નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। વાત કરી રહ્યા છે ગુજરાતની સંસ્કૃતિની વાત કરી રહ્યા છે। જે સંસ્કૃતિ આપણને સૌથી વધારે ઝળહળતી જોવા મળતી હોય તો એ ગુજરાતના લોકમેળાઓ છે। આ લોકમેળા ન માત્ર ગુજરાત ન માત્ર ભારત પણ વિદેશની સ્તર પર પણ એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ આ લોકમેળાઓ એટલા જ પ્રચલિત જોવા મળી રહ્યા છે। વિદેશના લોકો પણ ઘણીવાર આ લોકમેળાનું મહત્વ સમજવા માટે ભારતની મુલાકાત લેતા હોય છે, ગુજરાતની મુલાકાત લેતા હોય છે। હજારોની સંખ્યામાં ગુજરાતમાં જ એક વર્ષમાં લોકમેળા યોજાતા હોય છે। અલગ અલગ સમુદાય દ્વારા પણ લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે સૌથી વધારે મહત્વ રાજકોટના લોકમેળાનું મહત્વ જોવા મળતું હોય છે। આજે વાત કરી રહ્યા છે કે આ લોકમેળાને લઈને એક વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે। આ વિવાદને અંતે આખરે સરકાર તરફથી રાહત આપવામાં આવી છે। વાત કરી રહ્યા છે કે જ્યારે આપણે આ લોકમેળાનું આયોજન કરીએ ત્યારે ભૂતકાળમાં જે બનેલી ઘટનાઓ તરત તાજસ થઈ ગયા છે। મનસ પટેલ પર આપણને યાદ આવી જાય રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની ઘટના હોય કે અમદાવાદમાં કાંકરિયા લેક પાસે રાઇડ્સ તૂટી પડવાની ઘટના હોય। આ બંને ઘટનાઓ આપણા માનસ પટેલ પર તાજી થઈ જાય, પરંતુ આ ઘટનાઓ બાદ આપણને એ સાંભળવા મળ્યું હતું કે હવે એસઓપી એવી બનાવવામાં આવી છે કે જેમાં મેળાઓ યોજાય તો રાઇડ્સ રાખવામાં ન આવે। પણ આખરે એ રાઇડ્સની સામે એસોસિએશન દ્વારા ઘણો વિરોધ પણ કરવામાં આવ્યો હતો, સરકાર સુધી રજૂઆત કરવામાં આવી હતી। હવે આખરે નવી એસઓપી જાહેર કરવામાં આવી છે, ત્યારે હવે રાહત આપવામાં આવી છે એસઓપીમાં કે રાઇડ્સ જોવા મળી શકશે, એટલે કે લોકમેળાઓ હવે રાઇડ્સ સાથે થઈ શકશે, તેની ચર્ચા કરી રહ્યા છે। તો આજે વાત કરીશું કે આ લોકમેળા જે યોજાઈ રહ્યા છે એમાં રાઇડ્સથી એ મનોરંજન લોકોને પૂરું પડી રહ્યું છે। મનોરંજન હોવું જોઈએ, મલ્હાર હોવો જોઈએ, પણ સાથે સાથે કોઈ દુર્ઘટના ન સર્જાય એનું ખાસ આપણે ધ્યાન રાખવાની જરૂર પડતી હોય છે। ત્યારે આ એસઓપી જે બનાવવામાં આવી છે તે કેટલી લોકો માટે સુરક્ષિત રહેશે, તો આજે વાત કરી રહ્યા છે કે એસઓપી આવવાથી રાઇડ્સ હવે જોવા મળશે। એનો મતલબ એ થયો કે હવે મેળા જેવો લાગશે। આની પર ચર્ચા કરી રહ્યા છે। તો રાઇડ સાથે લોકમેળા યોજાય તો એક રાહતના સમાચાર માની શકાય કે સરકારે નવી એસઓપી આપી, એમાં રાહત આપી છે। પણ આ રાહત છે તે લોકોના પરિપ્રેક્ષમાં પણ જોવાની જરૂર છે। શું ખરેખર આ રાહત લોકો માટે એટલી સુરક્ષિત છે કે કેમ? ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું કે કયા કયા મહત્વના મુદ્દાઓ આપણને આ ચર્ચામાં આવરી લેવામાં આવશે। લોકમેળાઓ રાજ્યમાં હવે યોજાશે ત્યારે રાઇડ્સ સાથે થઈ શકશે। એક નવી એસઓપી પ્રમાણે હવે રાહતના સમાચારના ભાગરૂપે અકસ્માતોને લીધે રાઇડ્સ પર પ્રતિબંધ મુકાયો હતો। જે બે ઘટનાની વાત કરી, રાજકોટ ગેમિંગ ઝોનની ઘટના હોય, ટીઆરપી ગેમ ઝોન, કે પછી અમદાવાદની રાઇડ્સની ઘટના હોય, લોકમેળામાં રાઇડ્સ મુદ્દે એક વર્ષ સુધી વિવાદ ચાલ્યો હતો। આમને સામને રજૂઆત કરવામાં આવી હતી, જ્યારે જેમની જવાબદારી હોય છે એવા જિલ્લા કલેક્ટરો હોય છે તેમણે સરકારને કીધું હતું કે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરાય। પણ આખરે લાંબા સમય બાદ વિવાદ ચાલ્યો અને ત્યારબાદ હવે માર્ગ મોકળો બની ગયો છે। તો હવે નવાઈ નહીં કે આપણને લોકમેળામાં રાઇડ્સ જોવા મળી શકે છે। પણ એક બાબતોનું પણ એસઓપીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે સરકારે એસઓપીમાં રાહત આપી છે। આ એસઓપીની રાહતના ભાગરૂપે રાઇડ્સ જોવા મળે, પણ તેમ છતાં તકેદારી રાખવાની પણ જરૂરિયાત જ એટલી ઊભી થઈ રહી છે। તો આપને જણાવી રહ્યા છે કે જે એસઓપી આપવામાં આવી છે તેમાં ખાસ આરસીસી ફાઉન્ડેશન માટે રાહત આપવામાં આવી છે। રાઇડ્સ માટે જે આરસીસી ફાઉન્ડેશન બનાવવામાં આવતું હોય તેમાં ક્યાંક રાહત અપાઈ છે, ફરજિયાત નથી પણ તેમ છતાં રાહત આપવામાં આવી છે। આરસીસી ફાઉન્ડેશન છે ફરજિયાત નહીં, પરંતુ સોઇલ ટેસ્ટ માન્ય રહેશે। સવાલ ત્યાં પણ થઈ રહ્યો છે કે સોઇલ ટેસ્ટ છે તે માન્ય રહેશે અને તે પણ જે આરસીસી ફાઉન્ડેશન છે તેને ધ્યાનમાં રાખીને તેનું પ્રમાણ નક્કી કરીને સોઇલ ટેસ્ટની પણ મંજૂરી આપવામાં આવી છે। તો લાયસન્સ આપવા માટે સમય મર્યાદાનું એસઓપીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલે કે લાયસન્સ આપવા માટે એક સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે। તે સમય મર્યાદામાં લાયસન્સ પણ મળી જાય તેવી તૈયારી આરંભવામાં આવી છે। સિટી ડિસ્ટ્રિક્ટ રાઇડ સેફ્ટી ઇન્સ્પેક્શન કમિટી હોય તેમાં સ્થાનિક ઇજનેરોની નિમણૂક કરવામાં આવશે, એટલે જેથી કરીને આ ઇજનેરો છે તે યોગ્ય તપાસ કરી શકે, યોગ્ય ચકાસણી કરી શકે। ટેમ્પરરી મેળાની રાઇડ્સ માટે ફાઉન્ડેશન જરૂર પ્રમાણે તૈયાર કરવામાં આવશે, એટલે ફાઉન્ડેશનની જરૂર પડે તો એ પ્રમાણે તૈયાર કરવામાં આવે અને લાયસન્સના જે દિવસોની ગણતરી છે તે પણ કરવાની રહેશે। આ એસઓપીનો મુદ્દો છે કે લાયસન્સ આપ્યા બાદ પણ જે 90 દિવસની સમયગાળો હોય છે તે સમયગાળો પૂરો થયો છે કે કેમ તે પણ ચેક કરવાનું રહેશે। આ નવી એસઓપી હતી। અને હવે આપણે એક નજર કરીશું કે આજે જ્યારે લોકમેળાની ચર્ચા કરી રહ્યા છે ત્યારે સવાલ છડે ચોકમાં પહેલો સવાલ, લોકમેળાઓમાં નવી એસઓપીની અમલવારી થશે કે પછી કચાશ રહેશે? સવાલ છડે ચોકમાં બીજો સવાલ, મેળાઓમાં સોઇલ ટેસ્ટ કેટલો રહેશે પ્રમાણિક? કારણ કે સોઇલ ટેસ્ટ આપણે નવી બિલ્ડિંગ બનાવી હોય તો પણ સોઇલ ટેસ્ટ કરતા હોય છે, અને એમ્યુઝમેન્ટ રાઇડ્સ હોય કે પછી ગેમિંગ ઝોન એક્ટિવિટીઝ સેફટી જે રૂલ્સ છે આ રૂલ્સ શું કહે છે, તેની જોગવાઈ શું છે, તે પણ એક સવાલ છે। ત્યારે સવાલ છડે ચોકમાં ચોથો સવાલ, થોડા સમય માટેના આર્થિક ઉપાર્જન માટે નિયમોમાં કેટલા સચવાશે? જો નિયમોનું ઉલ્લંઘન થાય તો દુર્ઘટના સર્જાઈ શકે તેવી સંભાવના।
પાંચમો સવાલ, લોકમેળાઓમાં જતા તમામ લોકો જે મુલાકાતીઓ છે આ લોકોએ પણ શું ધ્યાન રાખવાની જરૂર પડશે? કારણ કે એસઓપી આપવામાં આવી છે એનો મતલબ કે દરેક મુલાકાતીઓને એસઓપી વિશે ખ્યાલ ન હોઈ શકે. છઠ્ઠો સવાલ, લોકમેળામાં કોઈ દુર્ઘટના સર્જાય નહીં તેના માટે તંત્ર કેટલું સજ્જ છે? કારણ કે ધ્યાન કે તકેદારી કેટલી રાખવામાં આવશે? શું માત્ર એસઓપી જાહેર કરીને આપણે એક જવાબદારીમાંથી છટકી જઈશું? સવાલ નંબર 7 થઈ રહ્યો છે કે નવી એસઓપીની અમલવારીમાં કચાશ રહે તો શું કાર્યવાહી કરવામાં આવશે? આ સવાલ છેડે ચોકમાં 8મો સવાલ કરી રહ્યા છે કે સરકારે આપેલી જે રાહત છે તે મેળાના મુલાકાતીઓ માટે કેટલી સુરક્ષિત સાબિત થઈ શકે છે? કારણ કે બંને તરફથી એસઓપીનું પાલન થવું ખૂબ જરૂરી છે. ચર્ચાની શરૂઆત કરી રહ્યા છે. મારી સાથે અત્યારે ચર્ચામાં પિયુષભાઈ સુધાર જોડાયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, ત્યારે સાથે સાથે પરેશભાઈ ભટ્ટ જોડાયા છે કે જેઓ મેળા આયોજક છે, અને અરવિંદભાઈ બગડા જોડાયા છે કે જેઓ એસોસિએશન તરફથી જોડાયા છે, અને સાથે સાથે રાજકીય વિશ્લેષક તરીકે પ્રદ્યુમનસિંહ સરભાઈ અમારી સાથે જોડાયા છે. આપ ચારેનું ચર્ચામાં સ્વાગત છે. પ્રદ્યુમનજી, આપનાથી શરૂઆત કરીશું. જો આપને મારો અવાજ આવતો હોય તો મારો પહેલો સવાલ છે કે એસઓપી આપીને રાહત મળી ગઈ એવું માની લેવાનું તંત્ર માટે પણ અને આયોજકો માટે પણ? જી ચોક્કસ. એસઓપીના જે રાહત આપી છે નિયમોમાં, એ માટે સરકારે જે પોઝિટિવ વલણ બતાવ્યું છે એને એ આવકાર્ય છે. અને જ્યારે આ નવા મોટા વધારે પડતા નિયમો એસઓપીમાં લાગુ કર્યા હતા ત્યારે પણ એ શંકાના દાયરામાં હતું કે ભૂતકાળમાં જે કોઈ પણ જાતના એસઓપીના નિયમ વિના ટીઆરપી જેવા અનેક ગેમ ઝોન કાંડ આપણે દુર્ઘટના જોઈ, અને એના પરિણામો, એને ખરાબ દુર્ઘટના આપણે જોઈ, એને લીધે જે ભ્રષ્ટાચાર જે ભડક્યો, જે ભ્રષ્ટાચાર આપણે જોયો, એને લીધે ભ્રષ્ટાચારી લોકો પણ ભડક્યા અને આ નવું કડક એસઓપી લાવ્યા. એટલે જે આપણો પરંપરાગત જે મેળો છે રાજકોટમાં ખાસ, જેને કહેવાય કે બાકી અન્ય આપણે રાજ્યમાં તરણેતરમાં થાય છે, અનેક જગ્યાએ શ્રાવણીયા મેળાઓ થાય છે. હવે એની તો જે આપણી સાંસ્કૃતિક એક ધરોહર છે એ એટલી જ આવશ્યક છે, અને એમાં આવા કડક નિયમો એ પણ એટલા આવશ્યક નથી. ભલે ચોક્કસ આપણી સલામતી પણ એટલી જ જરૂરી છે. સલામતીને સંચાલકોએ પણ પ્રથમ પ્રેફરન્સ આપવો જોઈએ. એટલે એવી અનેક બાબતો જે ધ્યાનમાં લેવી જોઈએ એ સંચાલકોએ પણ લેવાની જરૂર ચોક્કસ થાય છે. પરંતુ જે રીતે આ એસઓપી જે લાવ્યા હતા સરકાર, જાણે કે એવું લાગતું હતું કે સરકારની ઈચ્છા જ એવી છે કે આ લોકમેળા બંધ થઈ જાય, એટલા કડક નિયમો લાવ્યા હતા, જે શક્ય જ નહોતું. કેમ કે આ લોકમેળા આપણે જોઈએ છીએ ટેમ્પરરી સમય પૂરતા હોય છે, એટલે એમાં ખર્ચ કરવાની પણ એક લિમિટેશન હોય છે. એટલે જે આરસીસી ફાઉન્ડેશનની જે રાહત આપી છે, જે ફરજિયાત નથી કર્યા, પરંતુ એની સામે સંચાલકોએ પણ જોવાનું રહેશે કે એ પ્રકારની આરસીસી ફાઉન્ડેશન વિના કઈ પ્રકારની રાઇડ આપણે ફિટ કરવી શક્ય છે, સેફ છે, એ પણ જોવાનું રહેશે. એવી મોટી રાઇડ્સ ક્યારેય પણ ફિટ ના કરવી જોઈએ કે જે સ્ટ્રોંગ આરસીસી વિના હોય, અને ખોટો ખર્ચાને ધ્યાનમાં રાખીને કોઈની સલામતીની વિરુદ્ધ ન જવું, એ પણ સંચાલકોએ ધ્યાનમાં લેવાનું રહેશે. હાજી પ્રદ્યુમનજી, પણ સવાલ એ થઈ રહ્યો છે કે લોકોના પરિપ્રેક્ષમાં આપણે શું લાગે છે કે આ જીવના જોખમ સામે આપણે બાંધછોડ કરી રહ્યા છે? ચોક્કસ છે કે અગાઉ આપણે અકસ્માત જોયા છે, દૂધના દહે છાશ ફૂકે, પણ આ વધારે પડતું કડક થઈ ગયા હતા. અને ભૂતકાળમાં જે રીતે અધિકારીઓ આ પ્રકારના અકસ્માતોમાં પોતે ભ્રષ્ટાચાર કર્યા હતા, એટલે જવાબદાર પણ પોતે બન્યા હતા. ભલે કોઈ એવા મોટા એક્શન લીધા નથી, જોયું છે ટીઆરપી કાંડ કે બીજા અલગ અલગ બાબતોમાં. સરકારે અનેક એક્શનો લેવા જોઈએ, પણ દુર્ઘટનામાંથી આપણે શીખ્યા નથી. ભ્રષ્ટાચારની જે લાલિયાવાડી છે, તો આપના કહેવા પ્રમાણે આગામી સમયમાં દુર્ઘટના સર્જે એની કોઈ ગેરંટી વોરંટી નહીં? હા, એટલે એ માટે સરકારે ભલે અત્યારે રાહત આપી છે, પરંતુ એમાં એક વાત એ પણ જોવું જોઈએ કે સલામતીનો પ્રથમ જે આપણે જે સંચાલકોની ઉપર નાખવું જોઈએ, સલામતીનો જે મેઇન છે કારણ. એટલે અકસ્માત કોઈ પણ જો સંજોગોમાં થાય તો
એ માટે સંચાલકોને જવાબદાર વહેલા વધુ ગણવા જોઈએ. એટલે એ પહેલા મંજૂરી પહેલા સંચાલકો પાસેથી સલામતી બાબતના સંપૂર્ણ એફિડેવિટ સરકારે લઈ લેવા જોઈએ પરમિશન આપતા પહેલા, જેથી કરીને સંચાલકો પણ એલર્ટ રહે કે સલામતીનો પોતાની જવાબદારી બને છે, આ બાબતની જે જવાબદારી, એટલે સલામતી પણ જળવાય અને એક આપણી સંસ્કૃતિની જે ધરોહર છે આ લોકમેળો એ પણ નિરંતર જળવાય, એ ખાસ જોવું જોઈએ. હાજી. ઓકે પિયુષભાઈ, સવાલ મારો એ છે કે એસઓપી ની વાત કરવામાં આવી, નવી એસઓપી જાહેર કરવામાં આવી છે, એમાં રાહતના સમાચારની વાત કરી રહ્યા છે, પણ લોકોના પરિપ્રેક્ષમાં એસઓપીને આપ જોઈ કેવી રીતે રહ્યા છો, સમજી કેવી રીતે રહ્યા છો? એસઓપી નું કામ કેવું છે કે આપણે ચૂંટણી આવે ને જી એટલે નેતાઓ વાયદા કરે, બિલકુલ ચૂંટણી જીતવા માટે. જી એટલે વાયદા કરે ત્યાં સુધી બધાને સારું લાગે ત્યાં સુધી ગમે તેમ સારું સારું બોલવાનું છે. ચૂંટણી પર જીત્યા પછી સિંહાસન પર બેઠા પછી એ વાયદા ભૂલી જવાના. બરાબર છે. આ એક નીતિ છે, એવી જ આ એક એસઓપી જેવું લાગે છે. ઓકે. પબ્લિકે મેળામાં જવાનું, જી, પણ જવાબદારી પોતાની જાતે રાખવાની, આત્મનિર્ભર રહેવાનું. આત્મનિર્ભર. ઓકે. જીવ બચાવવા માટે પણ આત્મનિર્ભર રહેવાનું. બિલકુલ. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, આજે આરટીઓ દ્વારા વાહનોને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે છે. બિલકુલ. તો હું એક સવાલ એક જ કરીશ કે સરકાર દ્વારા આ મેળાઓની અંદર જે રાઇડ્સ મૂકવામાં આવે છે, જે મોટા મોટા ચકડોળ હોય છે, ઝૂલા હોય છે, બોટ હોય છે, જે બી હોય, એની ફિટનેસની ચકાસણી કરવા માટેના જવાબદારોને નિમવામાં આવ્યા છે ખરા? બિલકુલ. ખાલી નિયમો કડક બતાવીને સંચાલકોને લાયસન્સ લેવાનું, પરમિશન લેવાની, આ બધું લેવા માટે શું તમે ફ્રીમાં આપશો? વહીવટેમાં પણ એનો પણ એક ચાર્જ તમે નક્કી કરશો, તો જ તમે લાયસન્સ આપશો. બિલકુલ. એ સિવાય લાયસન્સ નહીં આપો. અને આટલા વર્ષો પછી તમને આ બધું કડક થવાનું યાદ આવે છે. પણ પિયુષભાઈ, તો ઘટના બની એટલા માટે કદાચ યાદ આવ્યું છે ને? હા, આ તો નિયમ એક વર્ષોથી ચાલતું આવ્યું છે કે કંઈક બનાવ બને તો આપણે જાગવાનું, બાકી આરામથી સુઈ જવાનું. અને જાગવાનું કેટલા સમય પૂરતું? કારણ કે હમણાં વાત કરીએ આપણે, કોઈ પણ પ્રકારના જો સામાજિક ધોરણે જાગૃતતા માટે ડ્રાઈવ કરવામાં આવે તો એક અઠવાડિયા કે સપ્તાહિક માટે જોવા મળતું હોય છે, એનાથી વધારે જોવા નથી મળતું. એ બધું આ બધું ટેમ્પરરી, ખાલી પબ્લિકનો આક્રોશ શાંત પાડવા માટે અને થોડુંક બેધ્યાન કરવા માટે, બરાબર, કોઈ પણ બાબતે ભૂલવાડવા માટે. આ એક ગંદી રાજનીતિનો એક ભાગ છે. ધારો કે કોર્ટે આદેશ કર્યો કે સપ્તાહ માટે ડ્રાઈવ કરો. બિલકુલ. તો હું એમ પૂછું કે સપ્તાહ પછી શું? હા, ત્યારબાદ પણ એટલે કન્ટિન્યુ પ્રોસેસ હોવી જોઈએ. સપ્તાહ પછી શું? બિલકુલ. તો આ જે એસઓપી તમે નક્કી કરી છે એ પ્રમાણે તમે હવે મેળા ચાલુ કરશો. જી. મેળા ચાલુ કર્યા પછી મેળાના સંચાલકો અથવા તમે સરકાર, તમે આવનાર જે મનોરંજન કરવા માટે જે પબ્લિક આવે છે, જનતા આવે છે, એ લોકોના ઇન્સ્યોરન્સ માટે શું વિચાર્યું? સાચી વાત છે. કોઈ પણ બનાવ બને તો એની અંદર તમારે વીમો એને કમ્પલસરી લેવડાવવો જોઈએ. બિલકુલ, બિલકુલ. જનરલ વીમો લેવો જોઈએ. તો બનાવ બને એટલા લોકોને તો મળવું જ જોઈએ. ભલે બધા. તો પિયુષભાઈ, તો કેવી રીતે શક્ય બની શકે? કારણ કે આમાં કોઈ 1-2 માણસ કે 50 માણસ કે 100 માણસ નથી આવવાનું, અહીંયા હજારોની સંખ્યામાં લોકો આવવાના. હા, તો એ તો હજારોની સંખ્યામાં આવવાના છે, પણ કોઈ હજાર મળી નથી જવાના. કોઈ બનાવ બનશે, આપણે પ્રાર્થના કરીએ કશું ના થાય, પણ જે બનાવ બને છે 1000 ની અંદરથી 50 જણાને જે ભોગ લેવાય છે, તો 50 ના પરિવારને રાહત થાય એના માટે તો ઇન્સ્યોરન્સ નું વિચારો. બિલકુલ, બિલકુલ. હું હજાર નો ઇન્સ્યોરન્સ નું નથી કહેતો, પણ જે બનાવ બને એને 100% પરિણામ મળવું જોઈએ, એને રાહત મળવી જોઈએ. પિયુષભાઈ, અન્ય પાસાઓ પણ ચર્ચા કરીશું. આપણે અરવિંદ બગડા આપણી સાથે જોડાયેલા છે, એમને અવાજ આવે છે? અરવિંદભાઈ મારો? જી અરવિંદભાઈ, આપને મંદ હાસ્ય અમને જોવા મળ્યું છે. મારો સવાલ એ છે કે આ મંદ હાસ્ય પાછળનું કારણ શું છે અને એસઓપી થી ખરેખર કેટલી મોટી રાહત છે? એ આયોજકો માટે, સંચાલકો માટે કેટલી મોટી રાહત છે? આયોજકો અને સંચાલકો માટે ઘણી બધી રાહત છે સાહેબ, પરંતુ એમાં સલામતી અને સુરક્ષાના ભોગે કંઈ પણ સરકારે કરી લેવાનું નથી. જેમ કે અમારા મિત્ર પિયુષભાઈ જે કહેતા હતા કે આ ઇન્સ્યોરન્સ લેવામાં આવે છે, તો અમે ઓલરેડી પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ લઈએ છીએ, ત્યારબાદ જ અમને મંજૂરી મળે છે. અને અમારે ચકડોળની સાઈડની ડિઝાઇનો, આરસીસી ફાઉન્ડેશન તો ખોટું એક પબ્લિકમાં હવા થઈ ગઈ. બાકી ઓલરેડી અમારી રાઈડમાં લોખંડનું ફાઉન્ડેશન બનેલું હોય જ છે. છતાં પણ એસબીસી રિપોર્ટ એટલે સોઇલ બેરિંગ કેપેસિટી ટેસ્ટ કરાવ્યા બાદ માટી કદાચ એનું નબળું આવે તો અમારે ફાઉન્ડેશન કરવાનું, પણ એનો પણ સરકારે અમને એન્કરિંગનો વિવિધ વિકલ્પો આપેલા છે. બિલકુલ. અને સલામતીના સુરક્ષાના ભોગે કોઈ સંચાલક મેળો કરવા રાજી ના. આ તો અમારી રોજીરોટી અને રોજગાર છે. વર્ષોથી અમે આ ધંધો કરીએ છીએ અને આ રાઈડો પણ તમને જેમ આ ગેમ ઝોન બનાવ ગઈ તો ગેમ ઝોનમાં કોઈ મોટી રાઈડો નથી. અત્યાર સુધી આપણે જે કોઈ મિત્રો લાઈવમાં છે, તમને કોઈને યાદ છે કે ક્યાંય લોકમેળામાં કે આવા મેળામાં કઈ અકસ્માત થયો હોય કે ચકડોળ પડી ગઈ હોય?
આ તો જે કઈ બનાવ બન્યા છે, કાંકરિયા પારનો બનાવ છે, એમાં પણ એક પરમેનન્ટ સ્ટ્રક્ચર પરમેનન્ટ મેળો હતો. એમાં શું છે કે ત્યારથી રાઈટ લગાવી ત્યારથી ઇન્સ્પેક્શન પછી થયું નથી યાર. બિલકુલ બિલકુલ. અત્યારે અમારા જે મેળા અમારી જે ચકડોળ હોય છે સાહેબ, મહિનાની અંદર 3 થી 4 મેળા કરતા હોય, અલગ અલગ જિલ્લાઓમાં કરતા હોય હા, છે, yes. અલગ અલગ રાજ્યોમાં પણ અમારા ચકડોળ લઈને અમે જતા હોય છે. બિલકુલ. એટલે મહિનાની અંદર 4 વખત જુદા જુદા જિલ્લાના અધિકારીઓ અમારું ઇન્સ્પેક્શન ચકડોળનું કરતા હોય છે. જી, જી. પછી અમારું ચકડોળ ખોલફીટ થાય એટલે એમાં અચ્છા અરવિંદજી કયા કયા પ્રકારના સર્ટિફિકેટ્સ આપને આપવામાં આવે છે? આપે કીધું કે આરસીસી એ કંઈક બહુ ખાસ એવી મહત્વની બાબત નથી, પણ સોઇલ ટેસ્ટની વાત કરી, સોઇલ સ્ટેબિલિટી રિપોર્ટ્સની વાત કરી છે. આ કેટલું પ્રમાણિક હોય છે સોઇલ ટેસ્ટ? તો જે સરકારશ્રીના અધિકારીઓ હોય લેબોરેટરી એના દ્વારા અમે કરાવીએ છીએ. તેના બાદ અમારો ચકડોળનો જે રિપોર્ટ હોય છે એનડીટી રિપોર્ટ કરાવીએ છીએ. પછી એના રાઇટ ડ્રોઈંગ આપીએ છીએ. પછી શોર્ટ સર્કિટના બનાવો ન બને એટલે એના માટે અમે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર શ્રી એના અભિપ્રાય આપીએ છીએ. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે મેળામાં એના માટે અમે ડીવાયએસપી કક્ષાના અધિકારી શ્રીનો અભિપ્રાય આપીએ છીએ. પછી ફાયર વિભાગ અરવિંદભાઈ આપે આખી ચેનલ સમજાવી, એમાં જેટલા બી અધિકારીઓ કે પદાધિકારીઓની વાત કરી રહ્યા છો, આ કેટલા નૈતિકતા ધરાવતા હશે? દરેક સાહેબ નૈતિકતા જીવની જોખમની જવાબદારી તો દરેકની હોય છે. અને અકસ્માત વસ્તુ ન હોય, અકસ્માત બનતા એટલે આપણે એને રોકવા માટે દરેક પ્રકારનો પ્રયત્ન કરતા જ હોઈએ છીએ. અને આજે પબ્લિક આવતી હોય મનોરંજન કરવા માટે, તો એમને કઈ પણ થાય એ અમે પણ અમારી જવાબદારી સમજતા હોય. દરરોજ રાત્રે મેળો પૂરો થાય દિવસે ને દિવસે સવારમાં અમારું ચેકિંગ થતું હોય, કાંઈ પણ નબળો પાર્ટ કે કઈ કમ્પોનન્ટ્સ હોય તો અમે તરત જ બદલી નાખતા હોય. સામાન્ય અમારા પરિવારની જેવી જવાબદારી હોય એમાં અમારી સાથે જે લોકમેળામાં આવતા હોય એની પણ સંપૂર્ણ જવાબદારી અમારી જ હોય છે. અને ભાઈશ્રી પ્રદ્યુમનસિંહ કહેતા હતા કે 300 રૂપિયાનું ઓલરેડી અમે એફિડેવિટ વર્ષોથી આપીએ જ છીએ કે લોકમેળા કઈ પણ બનાવ બને તો એ સંપૂર્ણ જવાબદારી સંચાલકોની અને રાઈટમાં લખીને રહ્યા છે. બરાબર છે. અચ્છા, પરેશભાઈ ભટ્ટ પણ આપણી સાથે જોડાયા છે. પરેશભાઈ, અવાજ આવી રહ્યો છે આપને મારો? આવી રહ્યો છે સર. જી જી પરેશભાઈ, હવે આપને પૂછવા માંગુ છું કે રાઇડ્સની મંજૂરી મળી જાય એટલે ખરેખર મનોરંજન થશે લોકો માટે. રાઇડ્સ વગરનો આપણે મેળો વિચારી પણ ના શકીએ. સૌ પ્રથમ તો હું ગુજરાત સરકાર અને માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર વ્યક્ત કરું છું. ગયા વર્ષે 25/5/2024 ના રોજ ગેમિંગ ઝોનનો બનાવ બન્યો, ત્યાર પછી એસઓપી ના નામે 13 મહિનાથી નાની મોટી રોજગારી કરનાર લોકો બેહાલ પરિસ્થિતિમાં થઈ ગયા હતા. એક વઘારીને ભાત ખાતા હોય એવી સ્થિતિમાં હજારો લોકોનો પરિવાર આવી ગયો હતો. જ્યારે ગઈકાલે સરકાર તરફથી આવી રીતે આશ્વાસન રૂપે અમને રાહતના જે સંકેતો આપ્યા છે એ સંકેતો ખૂબ જ વધારવા યોગ્ય છે અને સરકારનો અમે ખૂબ જ ઉપકાર માનીએ છીએ. રહ્યો સવાલ સોઇલ ટેસ્ટ બાબતની વાતચીત હતી. સોઇલ ટેસ્ટની અંદર એક જ વસ્તુની વાતચીત, જે ફાઉન્ડેશનની વાત છે એની અંદર પરફેક્ટ જ્યારે સોઇલ ટેસ્ટ જ 80% થી 100% અથવા 70% થી 100% હોય તો ફાઉન્ડેશનની જરૂર રહેતી જ નથી. એ વાતને સરકારે સ્વીકારી છે અને એ વાતનો સરકારે ઉલ્લેખ કર્યો છે. બીજી વાતચીત સરકારે એ કીધી છે કે અધિકારી લેવલે પ્રાંત સાહેબે અને કલેક્ટર સાહેબને એક સ્વતંત્ર સત્તા આપી છે જે નિયમોમાં વધઘટ કરી શકે. એટલે એના કારણે કોઈ પણ પ્રકારનો નિયમ, કોઈ પણ પ્રકારની એનઓસીમાં સ્પષ્ટતા ન હોય અથવા એનું અર્થઘટન ન થયું હોય તો પ્રાંત અધિકારી અથવા જે લીગલી જે જાણકાર વ્યક્તિ હોય એ સમજી શકે અને એની મંજૂરી આપી શકે એવી રીતની વ્યવસ્થા કરી છે. પછી બીજી વસ્તુ સાહેબે કરી છે કે 3 ઝોન કર્યા હતા. 3 ઝોનની અંદર 13-14 જિલ્લા કર્યા હતા. જે જિલ્લાઓને અમને ખૂબ જ પરેશાની થતી હતી એટલે અત્યારે એ લોકોએ લોકલ લેવલે, સ્થાનિક લેવલે ક્લાસ 1 ના અધિકારીઓને જે આગ્રહ હતો એના બદલામાં ક્લાસ 2 ના અધિકારીઓથી અમને પરવાનગી મળે એ રીતની સરકારે વ્યવસ્થા કરી દીધી છે. સરકારનો ખૂબ ખૂબ આભાર છે સર. ના બિલકુલ પરેશભાઈ, આપે સારી વાત કરી કે સરકારનો આભાર માન્યો, પણ આપે જે વાત કરી કે આર્થિક તકલીફ પડી હતી એવા કેટલા પરિવારો હશે અંદાજિત? એક મેળામાં કેટલા લોકો જોડાતા હોય? અરે હજારો પરિવાર સર. હું તો આખા ગુજરાતમાં અને પરેશભાઈ સાથે મુલાકાતીઓ કેટલા આવતા હશે એક મેળામાં? હા સર, મુલાકાતીઓ કેટલા આવતા હશે? કેટલી સંખ્યામાં આવતા હશે? હજારોની સંખ્યામાં. અત્યારે સાહેબ રાજકોટનો લોકમેળો થશે ને તો લોકમેળાની અંદર ઓછામાં ઓછી 30 થી 35 કે 40 રાઈડ હશે. એક રાઈડની સાથે ઓછામાં ઓછા 250 થી 300 માણસો જોડાયેલા હશે. બિલકુલ. અને એ સાથે બી મેળાની બીજી નાની મોટી રોજગારી રનનાર પાથરણા વાળા છે, નાની ચકેડીઓ વાળા છે, જે હજારો લોકોની
13 મહિનાથી આવકનું સાધન બંધ થઈ ગયું છે. બિલકુલ. હવે જે આ લોકો અભણ પરિવારોથી ચાલતો આ વ્યવસાય એ બીજી કોઈ વાતચીત કે બીજું કોઈ કામ ન કરી શકે એટલે સરકારે અમારી સામે જોયું છે. અમે સરકારના ખૂબ જ આભારી છીએ સર. નહીં પરેશભાઈ, સારી વાત છે કે લોકોનું આર્થિક ઉપાર્જન થાય, એ સારી બાબત કહેવાશે, પણ કોઈના જીવના જોખમે આપણે બાંધછોડ તો કરવા નથી જઈ રહ્યા ને આગામી સમયમાં. આમાં સર શું છે કે જીવના જોખમનો કોઈ શક્યતા હોતી જ નથી. અત્યારે પરંપરાથી ચાલતો આ મેળો છે સાહેબ, ઓન રેકોર્ડ ઉપર કોઈ એવી ઘટના ના. પરેશભાઈ, સવાલ એટલે થાય છે કારણ કે 2 ખતરનાક ઘટનાઓ આપણા રાજ્યમાં બની છે, એટલા માટે લોકોના મનમાં સવાલ થઈ રહ્યા છે. ના, બન્યો જ નથી સર. અમારો ઓન રેકોર્ડ ઉપર 5 માણસ કે 10 માણસ મરી ગયા હોય ચકડોળમાંથી તૂટી, અને એવું કોઈ વાત છે? અમારી જે ચકડોળની જે ડિઝાઇન જ સર એવી રીતે છે. નહીં પરેશભાઈ, રાજકોટની ઘટના અને અમદાવાદની ઘટના બાદ એટલે તો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો રાઇટ્સ પર. અરે રાજકોટની ઘટના એ ગેમિંગ ઝોનની ઘટના હતી. ગેમિંગ ઝોન સાથે અમારે કઈ લેવા દેવા જ નથી સર. ગેમિંગ ઝોન એ આખી એક્ટિવિટી અલગ છે. ગેમિંગ ઝોન એ બંધ દરવાજાની અંદર અથવા બંધ બિલ્ડિંગ. તો સરકારે નિર્ણય ખોટો લીધો હતો, રાઇટ્સ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય ખોટો લીધો હતો પરેશભાઈ. સરકારે રાઇટ્સ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય ખોટો લીધો હતો. નિર્ણય ખોટો નહીં લીધો. એમાં કારણ એ બની ગયું સર કે ગેમિંગ ઝોન વાળાએ લાયસન્સની જે પ્રોસેસ હોય એ લાયસન્સની પ્રોસેસ એને એમ્યુઝમેન્ટ રાઇડ ચલાવવા બાબતનું લાયસન્સ લીધું હતું. એટલે લાયસન્સની કોપી જયારે હાઈકોર્ટના ડોમેનમાં મૂકવામાં આવી એટલે હાઈકોર્ટને એવું થયું કે રાઇડની નાની મોટી ચકેડીઓની એક્ટિવિટી ગેમિંગ ઝોનમાં થાય છે, જે એક્ટિવિટી ત્યાં થતી જ નથી. ત્યાં રેસિંગ કાર છે, નાના મોટા બોલ છે, નાની મોટી જે મારામારીની કેવી બધી વિડીયો ગેમની જે એક્ટિવિટી સાથેનો આ ગેમિંગ ઝોન હોય છે, જેને ચકડોળ ચકેડી અથવા આર્થિક ઉપાર્જનને કઈ લેવા દેવા જ નથી. ઓકે, ઠીક છે પિયુષભાઈ, આર્થિક ઉપાર્જનના પરિપ્રેક્ષમાં જોઈએ તો એક સારી બાબત છે, એટલા માટે પરેશભાઈ માની રહ્યા છે કે આ બહુ મોટી રાહત કહેવાશે, કારણ કે ઘણા લોકોને આર્થિક અગવડતા પડતી હોય તો આ જે મંજૂરી આપી છે એનાથી ઘણા લોકોનું ઉપાર્જન થશે. શું કહેશો? તો એ વ્યાજબી કારણ છે. સારી વાત છે. તમે ચાલુ કરાયું, સરકારે પરમિશન ઘણી વહેલી આપી કહેવાય. જે સમય બંધ કરી હતી ત્યારથી અત્યાર સુધીમાં જે સમય વહેલો પરમિશનો આપવી ને એ ઘણું સારું છે કે જે લોકોને રોજગારી મળતી હતી કે જે બીજું કામ નથી કરી શકતા, જે આ જ કામ જાણે છે અને એ જ કામ બંધ થઈ ગયું તો એમને થોડી રાહત થશે. પણ રાહતની સાથે સાથે એ પણ જોવાનું છે કે પબ્લિકનો પણ ક્યાંક વિચાર કરવો જોઈએ કે ભાઈ તમે રોજગારી મેળવો બરોબર છે, પણ તમે પણ એની અંદર દિલથી કામ કરો. તમારી કોઈ રાઇટ્સમાં કોઈ પ્રોબ્લેમ ના હોય, તમે તેનું ધ્યાન રાખો, ચકાસણી કરો. તમને એની મજૂરી મળે છે, એના પૈસા મળે છે તો એનું ધ્યાન રાખો. અને બીજી વસ્તુ કે અધિકારીઓ જે ઓફિસોમાં બેઠા હોય છે, પ્રાંત અધિકારી છે, કલેક્ટર છે, જે બી પરમિશન આપતા હોય તો એ લોકો ખરેખર સમયાંતરે ટૂંકા સમયમાં અઠવાડિયે કે 10 દિવસે એ જાતે તો જવાના નથી. ચલો જાય તો ખરેખર સારી વાત છે, એમને સલામ છે. જો આપણે પૂછી પણ લઈએ. અરવિંદભાઈ બગડા આપણી સાથે જોડાયા છે. અરવિંદભાઈ, આપે કીધું કે અમે બધી જ પ્રકારની ટેસ્ટિંગ અને એનઓસી કરતા હોય છે, તો આ જિલ્લા કલેક્ટરની અત્યારે જવાબદારી સોંપવામાં આવી છે કે એ લોકો પોતે પણ ખુદ કેટલી ચકાસણી કરતા હોય છે કે આપણે કાગળ પર એનઓસી આપી દીધી એટલે બધા છૂટા થઈ ગયા? અરવિંદભાઈ, એવું નથી હોતું. તો કલેક્ટર સાહેબે યાંત્રિક રાઇડ ઇન્સ્પેક્શનની કમિટી બનાવેલી હોય છે, જેમાં મિકેનિકલ ઇજનેરો હોય છે, સિવિલ ઇજનેરો હોય છે, પછી ઇલેક્ટ્રિક વિભાગના ઇજનેરો હોય છે અને ફાયર વિભાગના હોય છે, હેલ્થ ડિપાર્ટમેન્ટ હોય છે. લગભગ 9 જે પબ્લિકને લાગતા દરેક અધિકારીઓ 9 જાતના એમાં હોય છે અને એ દરેકના અભિપ્રાયો અમારે આપવાના હોય. મામલતદાર શ્રી હોય છે, ડીએસપી સાહેબ હોય છે, એટલે જે ફાયર વિભાગ હોય છે. એટલે મેળો ખાલી એમનું કાગળ ઉપર નથી હોતો, દરેક પ્રકારની અમારે મંજૂરી લેવાની. મેળો તમે જેમ વિચારો છો કે અમને કાગળ ઉપર જ આવી રીતે નથી આપતી, સંપૂર્ણ પરીક્ષણ થયા બાદ ઓકે ત્યાં પછી તમે મેળો ચાલુ કરી. આપનો અવાજ આવતો હોય મારો? જી, રાઈટનું રોજે રોજનું સર અમે લોકો ઇન્સ્પેક્શન કરીએ છીએ અને જે ગ્રીસિંગ પદ્ધતિ અથવા એની ચેકિંગ પદ્ધતિને રોજ નહીં પરેશભાઈ, આપ તો આપ ઇન્સ્પેક્શન કરો છો પણ આપનો રિપોર્ટ તંત્ર સુધી પહોંચે છે કે પછી ખાલી ફોન પર કહી દેવામાં આવે છે કે રોજ ઇન્સ્પેક્ટર જે બી અમારે રાઇડ ઇન્સ્પેક્ટર હોય છે તો રાઇડના જે બી અધિકારીઓને ઓથોરિટી આપી છે એમની રોજે રોજ અરજદારની અને રાઇડ ચલાવનાર વ્યક્તિની અને ઇન્સ્પેક્શન કરનારની રિપોર્ટની અંદર રોજે રોજ નોંધ કરીને એની સિગ્નેચર લેવામાં આવે છે. બરાબર છે. અને રિપોર્ટને એક આખી ડાયરી તૈયાર કરવામાં આવે છે અને રાઇડ ચલાવનાર વ્યક્તિનું બી નોટિફિકેશન કરવામાં આવે છે અને એનું બી સોગંદનામું લેવામાં આવે છે કે કેટલા વર્ષનો અનુભવી છે, કેટલા વર્ષથી આ રાઇડ ચલાવે છે અને કેટલા વર્ષથી આ ધંધા સાથે એનું સેલ્ફ ડિક્લેરેશન 300 ના સ્ટેમ્પ પેપર ઉપર આયોજકનું, રાઇડ ચલાવનારનું અને એ સિવાય રાઇડના જે બી માલિકો તમામ લોકોનું હાથ પગ તમામ વસ્તુની સંપૂર્ણ જવાબદારી અમારી છે. રાઇડ સંચાલકની છે, રાઇડ માલિકની છે, રાઇડ ચલાવનારની છે. એવી હાથ પગ
ટોટલી આમ ગીરવે મૂકીએ એવી સ્થિતિમાં અમે સરકારને સોગંદનામું કરી આપે છે અને બહુ મોટી સંખ્યામાં અમે ઇન્સ્યોરન્સ લઈએ છીએ. 15 કરોડ 20 કરોડ 30 કરોડ સરકાર કહે છે તો અમે 50 કરોડ સુધીના બી ઇન્સ્યોરન્સ લેવા માટેની અમારી તૈયારી છે. કારણ કે રાઇડની સાથે જે પરિવાર છે, રાઇડ ચલાવનાર પરિવાર, રાઇડના માલિકનો પરિવાર એ રાઇડની બાજુમાં જ રહેતો હોય છે. એ રાત્રિ રોકાણ. પરેશભાઈ, આપે બહુ સારી વાત કરી, આપ તથ્ય રજૂ કરી રહ્યા છો, પણ સવાલ તો માત્ર ખાલી મુલાકાતીઓ માટે નથી. ત્યાં જે રોજગાર મેળવતા એ લોકો પણ એમનું પણ જીવનું જોખમ ના થાય એનું પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર પડતી હોય છે. માત્ર મુલાકાતીઓના પરિપ્રેક્ષમાં નથી કરતા આપણે વાત. ઓકે પ્રદ્યુમનભાઈ, આપને અવાજ આવી રહ્યો મારો? 100% વાત. અમે લોકો જવાબદારી સ્વીકારવા તૈયાર છે. બહુ સારી વાત છે. પછી શું? હા સર, બોલો. મેઇન વસ્તુ સરકારની તકલીફ સર શું થાય છે કે એક જગ્યાએ નાનકડો કઈ બનાવ બને છે તો એના આખા ગુજરાતની અંદર રિસ્ટ્રિક્શન કરવામાં આવે છે. બિલકુલ. હવે અકસ્માતની ઘટના અમારા નથી જતા, પરમેનન્ટ પાર્કની અંદર જે રાઈડો હોય છે પરેશભાઈ, હા સર, તો આપે કીધું કે કોઈ નાની મોટી ઘટના બને પછી આખા રાજ્ય માટે સરકાર કડક થઈ જાય છે, તો સરકારની શું કોઈ મજબૂરી હોય છે? કારણ કે લોકોના જીવની પણ ચિંતા સરકારે જ કરવાની મજબૂરી હોય છે. કારણ એ વસ્તુ આપણે પ્લેન દુર્ઘટનામાં બી કરી શકીએ. હા બિલકુલ. મેઇન વસ્તુ એકાદ વસ્તુ પ્લસ માઇનસ અમારી તો નથી હોતી, પરમેનન્ટ પાર્ક વાળાની અથવા એમ્યુઝમેન્ટ પાર્ક વાળા જે 12 મહિના કે 6 મહિના કે લાંબો ધંધો કરતા હોય, જે પોતે રાઇડ નું મેન્ટેન ન કરતા, એ લોકોની ઘટના 2019માં બની. એના કારણે અમે 5 વર્ષ ભોગવ્યું. ફરી પાછી ગેમિંગ ઝોન ની ઘટના બની, એનાથી અમે 14 મહિના ભૂખે મરી ગયા સાહેબ. બિલકુલ. માણસો આત્મહત્યા કરી છે, માણસો લોનો લીધી હોય, માણસોની ઈએમઆઈ આવી હોય, માણસોને પોલીસ પકડીને પૂરી દે. કેટલી ઇજ્જતના કચરાની. પરેશભાઈ, આપ કહો છો કે આપ પૂરેપૂરું ધ્યાન રાખો છો, બધી જવાબદારી આપની બનતી હોય છે, રાઇટ્સ માલિકોની કે સંચાલકોની બનતી હોય છે. આવી પરિસ્થિતિમાં મુલાકાતીઓને શું કહેવા માંગશો? મુલાકાતીઓ પણ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? મુલાકાતીઓ માટે તો અમે એટલી કમ્પ્લીટલી વ્યવસ્થા, અવર જવરના દરવાજા અમે અલગ કરીએ છીએ સર. ભીડ સંચાલન ને અમે મેનેજમેન્ટ કરીએ છીએ. ચારે બાજુ સીસીટીવી લગાવેલા હોય છે. લેડીઝ અને જેન્ટ્સ ની એન્ટ્રી આખી અલગ કરેલી હોય છે. અમુક સંખ્યા થાય એટલે સંખ્યાને અમે ક્લોઝ કરીએ છીએ. એટલે મુલાકાતીઓ માટેની તો એટલી બધી સગવડ અને સુવિધાઓનું અમે કરીએ છીએ. નીચે આખી ગાલીચાની આખા કપડા પાથરીએ છીએ આખા ગ્રાઉન્ડ ની અંદર. અને ચારે બાજુ ફાયર સેફટીના અમે બોટલો લગાવીએ છીએ, ફાયર સેફટીની અમે પાણીની ડોલો લગાવીએ છીએ. ઓકે પરેશભાઈ, આટલી બધી જો આપ સુરક્ષા રાખતા હોય તો કોઈ પણ નાની મોટી ચૂક થઈ ગઈ તો આપ પોતે જવાબદાર ખરા? હું તો એમ કઉ છું કે મારું મેલા એસોસિએશન અને આખા ગુજરાતના જે બી નાનો મોટો ધંધો કરનાર વ્યક્તિઓની તમામ લોકોની જવાબદારી હું વ્યક્તિગત પરેશકુમાર જયંતીલાલ ભટ્ટ, રહેવાસી સિદ્ધપુર નો લેવા માટે સરકારને સોગંદનામું. બહુ સરસ. સરકાર જે બી સજા આપે હું લેવા તૈયાર છું. મારા રોજગાર બહુ સરસ બાંયધરી આપ આપી રહ્યા છો પરેશભાઈ, આપ બહુ સરસ બાંયધરી આપી રહ્યા છો. પેટનો ખાડો બિલકુલ અત્યારે જે બી પહેલ કરી છે સરકારનો ખૂબ આભાર છે. ઓકે પિયુષભાઈ, યસ, જે બાંયધરી આપી જી, ખરેખર હું એમને આવકારું છું, એમને નમન કરું છું કે તમે જનતાની સુવિધા માટે, સલામતી માટે તમે બાંયધરી આપી. તો હું એવી આશા રાખું છું કે આપણી સરકાર પણ ક્યાંક આવી જવાબદારી સ્વીકારે. કોઈ સ્વીકારતું નથી પણ ક્યાંક સ્વીકારે અને થોડું જનતા પ્રત્યે વિચારે. તમે તો વિચારો છો, તમે તો જે સંચાલક તરીકે તમે જે કીધું એ તમે ખરેખર તમારું કામ કે તમારી વાત ખરેખર આવકાર્ય કે વંદનીય છે. પણ સરકારે પણ આ રીતે વિચારવું જોઈએ કે હું કઈ પણ બનાવ બનશે, હું મારી સરકારમાં આ જો કોઈ બી ઘટના બની તો હું એ સ્વીકારવા તૈયાર છું, આવું સરકારે કહેવું જોઈએ. તો જનતાને ભરોસો બેસે. આજે તમે જે કીધું કે તમે જનતાની સલામતી માટે આટલા પ્રયત્નો કરીએ છીએ ને હું ભોગવવા તૈયાર છું, આવું તમે કહો છો, તો સરકારે પણ આવું પોતે સ્વીકારવું જોઈએ. બસ મારો આ પ્રશ્ન છે. સાચી વાત છે આપની. પ્રદ્યુમનભાઈ, અવાજ આવતો મારો. આપને શું લાગે કે સરકાર કોઈ ઘટનાની રાહ જોઈને ઘટના પછી સરકાર કડક પગલા ભરે? જેમ પરેશભાઈ બહુ દુઃખ વ્યક્ત કર્યું કે એક નાની ઘટના બને તો આખા રાજ્યમાં પછી કડકાઈ કરવામાં આવે છે. આ કેટલું વ્યાજબી લાગી રહ્યું છે પ્રદ્યુમનભાઈ? લોકમેળાને આપણે ગેમ ઝોન કે પરમેનન્ટ જે એમ્યુનિટ પાર્ક છે એ બધાને આપણે એક સાથે સરખાવા ન જોઈએ. બિલકુલ. લોકમેળા અલગ વાત છે જી. એની માટે વીમાની વાત કે કાયમી ઊંડા ફાઉન્ડેશનની વાત ને એવું તો શક્ય જ નથી. કેમ કે આ એક ટેમ્પરરી છે, ઇકોનોમી રેન્જમાં હોય છે. આના જે આવનાર લોકો પણ ઇકોનોમી રેન્જ વાળા હોય છે. આમાં કોઈ જેને કહેવાય કે મિલિયોનર માણસો નથી આવતા. અને કદાચ એક એક્ઝામ્પલ આપીએ તો એક દુઃખદ સાથે પણ એક એક્ઝામ્પલ આપી શકીએ
કે આમાં ઈ લોકો આવે છે કે જે સરકાર જેના મૃત્યુની 4 લાખની કિંમત આપે છે અને ફ્લાઇટમાં જેની મૃત્યુ થાય છે એને 1 કરોડ રૂપિયા વળતર મળે છે. આ ભેદવાળા લોકો આ આપણી સંસ્કૃતિનો એક જાળવવા માટેની જે આ જે ફરજ બજાવે છે જે લોકમેળા વાળા એની ઉપર આટલી મોટી જેને કહેવાય ને કે આવી એસઓપી નો નવા કડક નિયમો કરી નાખવા, તમારી એક ભૂલ જે આપણે ગેમ ઝોન માં થઈ છે એના કઈ આને દામ નો દેવાય. જી નહીં પ્રદ્યુમનભાઈ તો આ એક્ટ શું કહે છે? એક્ટ 2024 છે ગેમિંગ ઝોન અને આ રાઇટ્સ માટેનું જે એક્ટ બનાવેલો છે 2024 નું, તો એ બંને તો એક સાથે સંકલન કરવામાં આવે છે. ના, આ એક સાંસ્કૃતિક છે, આને અલગ અનેક પ્રકારની રાહત દેવી જોઈએ. આ સદીઓથી ચાલ્યો આવે છે અને લોકમેળામાં આપણે જોઈએ રાઇડ્સ વગર તો શક્ય જ નથી. રાઇડ્સ નું મહત્વ શું છે તમે સમજો. ત્યાં સગીર વયના યુવાનો છે ને સાહસિક બનવાનો એક સંદેશ આપે છે. નાના બાળકોને સાહસિક કઈ રીતે બનવું, એના મનમાં રહેલો ડર એનાથી દૂર થાય છે. અને અત્યારે આપણે એક બાજુ જોઈએ છે ઇન્ડોર ગેમ છે, એમાં આજનો યુવાન એમાં ઇન્વોલ્વ છે, એમાં અટવાયેલા છે, મોબાઈલમાં અટવાયેલા છે. હવે એને બહાર લાવવા માટે તહેવારની રાઇડ્સ ને આવી સાહસિક ગેમ છે એ આપણે સાહસિક ગેમ આપણે છે એ તહેવારોનો બાને પણ લાવવી જોઈએ. એટલે આની ઉપર કઈ આવા મોટા કડક નિયમો લાવવા એ ઉચિત નથી. આપણે સદીઓ પહેલાની આપણે એક નજર કરીએ તો ગામડાઓમાં જે આપણે જોયું છે સાહસિક અશ્વની હરીફાઈઓ યોજાતી યુવાનો માટે, પછી બળદગાડાની હરીફાઈઓ યોજાતી, પોલો જેવી આમ જેને કહેવાય સાહસિક રમતો આપણે એ વખતે યોજાતી તહેવારોમાં. આવી જે સાંસ્કૃતિક ધરોહર છે, તો હવે આવા એક રાઇડ્સમાં જે થોડું ઘણું સાહસ છે કે થોડું ઘણું જોખમ છે અને બંધ ત્યારે જોઈએ ત્યારે આપણે હિન્દુઓની તે કોઈ પણ આવી સંસ્કૃતિ હોય એની ઉપર તે કાયદાનો માર આપણે બિલકુલ લાવી રહ્યા છે. ઓકે અરવિંદભાઈ, અવાજ આવી રહ્યો મારો? અનેક એવી બાબતો છે જેમાં આપણી સરકારનું કોઈ ધ્યાન પણ નથી જતું. ઠીક છે પ્રદ્યુમનભાઈ. અરવિંદભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? અચ્છા અરવિંદભાઈ, એસોસિએશન તરફથી આપ શું કહેવા માંગશો કે કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય એને માટે શું ધ્યાન રાખવું જોઈએ? ખાલી એસઓપી બનીને આપણે મુક્ત થઈ જવું જોઈએ મનથી, કે બસ હવે બધું યોગ્ય છે? એસઓપી ખાલી એમાં દરેક પ્રકારના અકસ્માત ન બને. સરકારે એમાં દરેક મુદ્દા જે લખ્યા છે, અમે જે કાગળ ઉપરના જે મુદ્દા હતા એ જ અમારે થોડા હટાવવાની માંગ હતી. અને અમારા મેળા 4 થી 5 દિવસના ટેમ્પરરી મેળા હોય છે, એમાં આવી દુર્ઘટના બનવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે. બિલકુલ ખોલપીટ તો મેં તમને અગાઉ પણ જણાવ્યું, ખોલપીટનો ટૂંકા ગાળામાં 5-5 દિવસ તમારે એટલે અમને તરત ધ્યાને વાત આવી જતી હોય છે. અને આ ઓલરેડી અમે 500 રૂપિયાનું એફિડેવિટ સંપૂર્ણ જવાબદારી સાથે મેળામાં કંઈ પણ થાય તો સંપૂર્ણ. અરવિંદભાઈ, પરેશભાઈ બહુ સારી જવાબદારી સ્વીકારી છે, એમણે બાંહેધરી પણ આપી છે. પણ મારો સવાલ એ છે પ્રિવેન્શનના ભાગરૂપે એક એસોસિએશન તરફથી આપ શું કહેશો, શું કરવું જોઈએ તકેદારીના ભાગરૂપે? આપનો પ્રશ્ન રિપીટ કરશો સાહેબ? આ તકેદારીના ભાગરૂપે કોઈ ઘટના ન બને એના માટે તકેદારીના ભાગરૂપે આપણે શું કરવું જોઈએ? તકેદારીના ભાગ તો સર આપણે જે સરકારે નિયમો બનાવેલા છે એનું તમામ અનુસરી છે, એનું પાલન કરીએ છીએ. એટલે એસઓપી નું પાલન કરીએ આપણે? એસઓપી નું પાલન કરવાથી આપણને સુરક્ષા મળી જશે? એસઓપી નું સર સરકારે જે આજે અમારી રાઇડો છે એવી રીતે આ જે બસો છે કે ટ્રેન છે કે પ્લેન છે કે ટ્રેનથી જે છૂટછાટ મળે છે એમાં દરેક જાતના જે સરકારે બનાવેલા નિયમો એનું પાલન કરીએ છીએ. ઓકે, ઠીક છે અરવિંદભાઈ, કદાચ આપનો અવાજ બરાબર નથી પહોંચી રહ્યો અમારા સુધી. પિયુષભાઈ, આપને પૂછવા માંગુ છું કે તકેદારીના ભાગરૂપે સરકારનું ભૂમિકા આપને યોગ્ય લાગે છે ખરી? કારણ કે આપણે એવું કહેતા હોય કે ઘટના ન બને, ઘટના બન્યા પછી જાગૃત થઈએ છીએ, એના કરતાં પ્રિવેન્શન આપણે પહેલેથી અપ્લાય કરી શકીએ તો કેટલું યોગ્ય છે? જી, કડક નીતિ નિયમો જાહેર કર્યા, એનો ચાર્જ લઈને એને પરમિશન આપશે, લાયસન્સ આપશે, બધું કરશે. નહીં, એમાં ચૂક રહેવાની કોઈ શક્યતા આપને લાગી રહી છે? 100% એમાં કોઈ એવું કઈ ઉલ્લેખ નથી. આ કોઈ જ્યોતિષ કે અંબાલાલ જેવું નથી કે ભાઈ ભવિષ્ય ભાગ્યું કે આવું થશે જ, બરાબર નહીં થાય. એમાં એસઓપી ના પેપરમાં એવું તો નથી કે અકસ્માત 100% નહીં થાય. અમે જ્યાં નિયમો આપ્યા છે એમાં અકસ્માત 100% નહીં થાય એવું તો કઈ છે નહીં. અકસ્માત તો અકસ્માત છે, પણ આપણે થોડા જાગૃત થઈને તકેદારી રાખવી જરૂર છે, સંચાલકોએ અને પબ્લિકે પણ. આજે શહેરની અંદર
સપ્તાહમાં ડ્રાઈવ કરવાનો જે હુકમ કર્યો કોર્ટે, જી જી. તો પણ હું જવાબદાર શહેરની અંદર ફરતા જવાબદાર અધિકારીઓને હું કહું છું કે શહેરમાં રિક્ષાઓમાં 14 પેસેન્જરો ભરાય છે, હા બરાબર છે, yes. સટલિયાઓમાં 18 પેસેન્જરો જી, ભરાય જી, છે, જી, જી. અને આખા શહેરમાં જગ જાહેર તમારી ગાડીઓની આગળ થઈને ક્રોસ થઈને જાય છે, બરાબર છે. તો ત્યાં એસઓપી ક્યાં જાય છે તમારી? હા, બરાબર. સરકાર શું કામ કરે છે? જી. શું એક વાહનોના હપ્તા છે ગાંધીનગર સુધી પહોંચતા જશે એવું લાગે છે ને? લોકમુખે તો આ જ ચર્ચા છે જી, જી, કે જી. જે સટલિયાઓ ફરે છે અને તમામ લોકોના કરોડો ને અબજો રૂપિયાના હપ્તા ગાંધીનગર સુધી જાય છે, ત્યારે જ આ બધું બને છે. જી. તો આ એસઓપી નક્કી કરવાથી અકસ્માત નહીં થાય, કોઈનો જીવ નહીં જાય, એની તો હજુ સુધી કોઈ ગેરંટી નથી. જી, જી, કારણ કે આપણે વિદેશમાં જે સલામતી જોઈએ છે ને એવી હા, આપણે અહીંયા વાતો કરી શકીએ છીએ, Yes, yes. પણ અહીંયા ગાડી આપણે એનું અનુકરણ નથી કરી શકતા, પ્રેક્ટિકલ આપણે નથી કરી શકતા. ખાલી પેપર ઉપર બધું સંતોષ માનીએ છીએ, પ્રેક્ટિકલ ખરેખર થવાની જરૂર છે. સમય અંતરે ફાયર બ્રિગેડના આખી ટીમે મેળામાં જવું જોઈએ, જી. કલેક્ટરે એમની નહીં, આખી મીડિયાના ટીમ લઈ માધ્યમથી જવું જોઈએ. પિયુષભાઈ, મીડિયાના માધ્યમથી પરેશભાઈ તો બાંયધરી લીધી છે કે અમે લોકો જવાબદાર છીએ કોઈ ઘટના બને તો, તેમ છતાં તંત્રની કેટલી જવાબદારી રહેતી હોય છે આપના મતે? એક હું એ જ કહું છું કે સામાજિક તંત્રએ ખરેખર સમય અંતરે હા. એમના સંચાલકોની સાથે રાખીને તમામ મેળાની બંધ થવાના સમયે કે પબ્લિક ના હોય એવા સમયે એની રાઇડ્સનું ચેકિંગ કરવું જોઈએ, ફિટનેસ સર્ટિફિકેટ જોવા જોઈએ, એમની ફિટનેસ જોવી જોઈએ કે ક્યાં કોઈ ચૂક નથી, કોઈ વસ્તુ ઢીલી નથી, કઈ બનાવ બને એવું તો નથી ને. આ તમામ વસ્તુ અધિકારીઓએ ખરેખર જઈને જોવાની જરૂર છે. જો અધિકારીઓ ના જઈ શકો તો નહીં, કોઈક સામાજિક કાર્યકરોને આગળ મોકલો, પિયુષભાઈ, તમે તપાસ કરો, એમને સોંપો કંઈક આ કામ. બાબતને પણ કઈ રીતે સમજી રહ્યા છો કે જે રીતે હા, જી બિલકુલ. તો અત્યારે જે આપ કઈ રીતે સમજો કે કોઈ ઘટના બની ગઈ ને પછી કડકાઈ અમલ કરે સરકાર, જેમ કે આ કાંકરેની ઘટના બની, ગેમિંગ ઝોનની ઘટના બની, પછી સરકારે 100% સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો. તો આ કદાચ એ પણ પરેશભાઈએ કીધું કે આ વ્યાજબી નથી. વ્યાજબી નથી. ખરેખર બનાવ બન્યા પછી તો આપણે આખું ટોળું Okay. આખી સંસ્થાના આપણી આખી જે જવાબદાર કલેક્ટર ઓફિસ છે કે જી. જે કંઈ હોય બધા આખી ટીમ ત્યાં પહોંચી જતી હોય. આજે ગંભીરા બ્રિજ બન્યો તો Okay. તમામ લોકો વારાફરતી બધા લોકો પોતાની ઠીક ટીમ છે. લઈને જતા રહે. ઓકે, આ તમામ મહાનુભાવો વચ્ચે સુનિલભાઈ જોશી પણ વરિષ્ઠ પત્રકાર અમારી સાથે જોડાયા છે. સુનિલભાઈ, અવાજ આવી રહ્યો છે મારો આપણે? બિલકુલ આવી રહ્યો છે. અચ્છા સુનિલભાઈ, ચર્ચા કરી રહ્યા છે કે એસઓપી આપીને મોટી રાહત આપી દીધી છે. અહીંયા આપણી સાથે ડિબેટમાં પરેશભાઈ ભટ્ટ પણ છે કે જેઓ આયોજક છે, તેઓ પોતે મીડિયાના માધ્યમથી બાંહેધરી આપી રહ્યા છે કે ભાઈ અમારી જવાબદારી હોય છે કોઈ પણ ઘટના બને તો અમે સરકારને દરેક પ્રકારનું ઇન્સ્પેક્શન આપતા હોય છે, દરેક પ્રકારના રિપોર્ટ આપતા હોય છે. તેમ છતાં સુનિલભાઈ, મારો સવાલ છે કે મુલાકાતીઓ જવું તો કોના ભરોસે જવું? હું આ વાતને થોડી છે ને ભદ્રેશભાઈ આખી આપણી લોકમેળાની સંસ્કૃતિથી શરૂ કરું. હા, ચોક્કસ. લોકમેળો એટલે શું? લોકોનો મેળો. જી ભૂતકાળમાં જયારે સરકારોનું આટલું એક્ટિવિઝમ નતું ને, હવે સરકારે છે ને આપણા સૌરાષ્ટ્રના હા. ગુજરાતમાં સૌરાષ્ટ્રના 3 મેળા છે ને એનું ખૂબ મહત્વ રાષ્ટ્રીય ની આંતરરાષ્ટ્રીય છે. જી. તરણેતરનો મેળો છે ને એ રંગ મેળો કહેવાય હા, છે. yes. અહીંયા વિશ્વના તમને એટલા રંગ મળે ને કે વિદેશીઓ પેલા ફોટોગ્રાફ માટે આવતા ફોટોગ્રાફરો અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલના, જી. અને ત્યાં જે રંગ સાથે યુવાનીનું એક આખું બાબત હતી ને કે જેથી સોશિયલ સ્ટ્રક્ચર એવું હતું કે ત્યારે લોકો જાહેરમાં યુવા યુવતીઓ નહોતા મળી શકતા. Yes, yes. ત્યાં એક મંદિરના સાનિધ્યમાં સારા વાતાવરણમાં એ લોકો રમતા, અને ત્યાંની જે તે સ્થાનિક સરકાર ગ્રામ પંચાયતો એમને એ ત્યાંનું પ્રાથમિક વ્યવસ્થા. હા, બરાબર છે. બીજો મેળો છે આપણો એ રૂપનો મેળો કહેવાય છે, હા, yes. માધવપુરનો મેળો. જી. ત્યાં છે ને આપણે રૂક્ષ્મણીજીનું આખું જે પેલું લગ્નની આખી જે બાબતો છે એની સાથેનું છે, સંકળાયેલું અને ત્યાં છે ને આખા વિશ્વનું રૂપ આવે છે એવું કહેવાય છે. અને Yes, yes. વિશ્વ આખામાંથી એ લોકો છે ને સ્થાનિક જે ત્યાંની સંસ્કૃતિ છે ને જોવા આવે છે. જી. અને ત્રીજો આપણો ભક્તિનો અને અધ્યાત્મનો મેળો છે એ આપણો જુનાગઢનો મેળો છે. Yes. આ બધા જ મેળાઓમાં જ્યારથી સરકારના ગોચ પરવડા શરૂ થયા ને ત્યારથી મેળાની મૂળ મજા છે ને એ બગડી ગઈ છે. સૌથી મોટી વાત એ છે કે પરપ્રાંતીય અધિકારીઓ જેમને સૌરાષ્ટ્રના થ્રેડ, સૌરાષ્ટ્રનું લોકજીવન, સૌરાષ્ટ્રની સંસ્કૃતિ, સૌરાષ્ટ્રની અસ્મિતા જેને નથી ખબર એમને એમાં પૈસો જ દેખાય છે. આ લોકો Okay. આવે છે તો જે લોકો મેળો કરવા માટે પોતાના પૈસા લગાડે છે. હું કહું છું જે લોકો અહીંયા પોતાના ચકરડીઓ રહી, પોતાની રાઇડ્સ લઈને, હા, yes. પોતાના ઘર પરિવારને લઈને 3-4 દિવસ માટે કમાવા આવે છે ને, બિલકુલ. એ તો તમારે એનો આભાર માનવો જી, જોઈએ જી, જી. કે એનાથી મેળાની રોનક આવે છે. ચોક્કસ. અધિકારીઓને વધારાની જવાબદારી આવે છે એટલા માટે અધિકારીઓ ફેંકાફેંકી કરે છે. તમારે મેળાને 15 દિવસ 20 દિવસ બાકી હોય ત્યારે તમારે એસઓપી ની વાત કરવાની, બરાબર. કારણ કે તમારે રાતની નીંદર બગડે છે. જી. તમને ડર એ છે કે અહીંયા કંઈક થઈ જશે તો અમારી ઉપર જવાબદારી આવશે. બિલકુલ. એટલે આ જે પરપ્રાંતીય આઈએએસ આઈપીએસ
નહીં, સુનિલભાઈ આપણે એટલા માટે અટકાવું છું. સુનિલભાઈ આપણી ડિબેટમાં પરેશભાઈ ભટ્ટ છે, કવિ છે રમેશ પારેખ, હા, yes. એ મનપાચમનો મેળો ગાય છે જી. અને એ તમે આખી ગુજરાત એને માથે લઈને ફરો છો. મનપાચમનો મેળો, બરાબર. તમે નાના બાળકોનો આનંદ છે એ જૂટવી લ્યો છો. હા, તમે ચોક્કસ, એ સરકાર, ના ચાલે. તમે અધિકારીઓ, તંત્ર, તમે આ ઋતુ શું કામે પસંદ કરવામાં આવી છે? વરસાદ આવી ગયો હા, હોય, yes. ધનધાન્ય લીલોતરી આવી ગઈ હોય, માણસનું મન પ્રફુલ્લિત થયું હોય, ગ્રીષ્મનો એક ઉનાળો આકરો ઉનાળો જી, લીધો હોય પછી, અને જી. મેળાની યાદો છે ને, તમે બાળપણને કિશોર અવસ્થામાં છે ને, એ ચોક્કસ. જુવાની અને પછી વૃદ્ધાવસ્થા સુધી આ લઈ એક જતા પ્રકારનું હોય. ઘડતર થાય છે આ કોઈ માણસના મેળો જીવનમાં, તો કોઈ લોકમેળાથી event ઘડતર નથી. આ થાય છે. સરકારનો તરણેતરનો મેળો છે કે રાજકોટનો લોકમેળો છે કે જામનગરના મેળા છે, 15 દિવસ ચાલે છે, હા, તો એ yes. લોકો થકી ચાલે છે. જી. તમારું કામ માત્ર વ્યવસ્થા પૂરી પાડવાનું છે, એની બદલે તમે છે ને મેળા ઉપર અંકુશ લઈ લીધો છે હા. અને ક્યાંક તો એમાંથી મોટો અચ્છા, profit સુનિલભાઈ, એનું કરી કારણ અને પછી એ શું? પૈસા છે તો અધિકારીઓની ક્લબોમાં વપરાય છે. નહીં, એનું તો કારણ મારું શું? તો આપે કહેવું એ છે કીધું- કે સરકારે પરમેનન્ટ મેળા એક સમિતિ અલગ બનાવવી જોઈએ અથવા કોઈ સંસ્થાઓને સોંપવી જોઈએ અને એનું આખું અલગથી આયોજન થવું જોઈએ. આવો કોઈ વિવાદ ન થવો જોઈએ. જી. હું રાજકોટના મેળા વિશે કહીશ કે અહીંના સાંસદો અને ધારાસભ્યો નિષ્ફળ ગયા છે. Okay. અને ક્યાંક તો એક ધારાસભ્ય તો એ વિસ્તારમાં રહે છે તો એમને ન્યુસન્સ લાગે છે મેળો. એમને ત્યાંથી તો 15 દિવસ છે ને ફરવા વહી જવું જોઈએ. એની પાસે પૈસા છે એના બંગલામાં Yes. ન રહેવું હોય ને તો પણ રાજકોટની જનતા એના પરમપિતા શ્રીઓને એના ઠીક છે. આગલા પિતા શ્રીઓ ત્યારથી લોકમેળો ઓકે, કરે છે. સુનિલભાઈ, તો એનો મતલબ કે હવે રામનાથ મેળાથી શરૂ હવે કરી નેતાઓ બચી ગયા ને, સુનિલભાઈ? શાસ્ત્રી મેદાનનો મેળો, અને ત્યાં શહેરના પ્રતિષ્ઠિત લોકો આવતા ને મેળાને પ્રોત્સાહિત કરતા હતા. Okay. એ આખું વાતાવરણ વયું ગયું છે અને અત્યારે આખા મેળા ઉપર કબજો છે એ રાજકીય Okay, તત્વોએ સુનિલભાઈ, અને હવે મૂળ ખાસ મુદ્દા પર આપણે વાત કરીને કરીએ. લઈ લીધો છે. એને જી. કારણે લોકોનો આનંદ છે એ થાય છે. અધિકારીઓની એ ફરજ છે કે હા, ત્યાં yes. સિક્યોરિટી જાળવવી જોઈએ. સિક્યોરિટી જાળવવામાં લોકોના આનંદને ન વિક્ષેપ કરવો જોઈએ. જી, તમારે જી. ડાર્ક રૂમ આર્ટિસ્ટનું કામ સુનિલભાઈ. કરવાનું છે. એની બદલે તમે એના માલિક બની જાઓ છો. Okay, તમે સુનિલભાઈ, trustee છો. આપે જે વાત કરી- તમારું કામ છે એટલું તમે મર્યાદામાં કરો. સુનિલભાઈ, આપે જે વાત કરી, લોકોની સુરક્ષાની વાત કરી, તો એની જવાબદારી કોની બને છે? માત્ર મેળા આયોજક કે સંચાલકની બને છે કે પછી તંત્રની કે અધિકારીઓની પણ બને છે? જવાબદારી એનો બીજો, હું તમને એ જ કહેવા માંગુ છું, જવાબદારી બધાની છે. સરકારની પહેલી જવાબદારી છે. Okay. કોઈ પણ બાબત આવે જી. એ કોઈ વ્યક્તિઓની જવાબદારી નથી. સરકારે તંત્ર પૂરું પાડવાનું છે. બરાબર અને છે. તંત્રની ચકાસણી એમને કરવા માટે એને કોઈ ના નથી પાડતું. કોઈ મેળા સમિતિમાં કોઈ ના નથી પાડતું. પણ આ જ રીતે મેળો કરો ને આ જ રીતે કરો, એ ફાઇનાન્શિયલી વાયેબલ નથી. જી. તમે એટલું તો સમજો કે ત્યાં સિમેન્ટના કોઈ થોડા કરવા જાય, પ્લેટફોર્મ બનાવવા થોડા જાય, તમે 4 દિવસ માટે એ વસ્તુ, આ ભાઈઓની વાત સાચી છે. હું આ વર્ષોથી આ લોકો સાથે જોડાયેલો છું. જી, અને જી. મેળા છે ને છેલ્લા 10 વર્ષથી બગડવા માંડ્યા છે. બાકી મેળો આવે ને ત્યારે માણસ છે ને એમાં નાના નહીં, પણ નાના બજાર ફાડકાવાળો છે. સુનિલભાઈ, વર્ષની કમાણીનું આશા રાખીને બંધાણો. સુનિલભાઈ, આમ તો રાજકીય પરિપ્રેક્ષમાં સવાલ છે. એની પાછળની આખી એક મેળાની ઇકોનોમી છે. એટલે સુનિલભાઈ. હું અધિકારીઓને જ કહું છું કે એમણે જોવું અને એમનું કામ છે એમણે કરવાનું. બાકી મેળો લોકમેળો છે, લોકોનો મેળો, લોકોની, જે રમેશ પારેખ કહે છે ને, હું તો મેળે ગઈ હતી ને મેળામાં મન મળી ગયું, મેળે બરાબર છે. બધું મેળે થાય ને લોકમેળો કહેવાય. Yes, yes. એમાં અધિકારીઓના અને રાજકારણીઓના વધારે ગોચપણું ન થાય. Okay. અને જે વેપારીઓ 2 પૈસા કમાતા હોય એને એના રેગ્યુલેશન Okay. રાખી ઠીક છે. 2 પૈસા કમાવા દે. સુનિલભાઈ, આપે કીધું એટલે એક શોર્ટમાં સવાલ છે મારો. એને કારણે મેળો બને છે. Okay. રાઈટ વિનાનો મેળો તમે કલ્પના કરી ઠીક છે, શકો ઠીક છો? છે, ઠીક છે. સુનિલભાઈ, એક શોર્ટમાં સવાલ છે મારો. આપે કીધું કે સંસ્કૃતિનો સવાલ છે, લોકોનું ઘડતર થાય છે, તો સવાલ મારો એ થાય કે ગુજરાતની સંસ્કૃતિ પર આ પ્રકારે છીંડા લગાવવાનું કામ કેમ થાય તો પછી? હા ભરતભાઈ. હા, સુનિલભાઈ, મારો સવાલ શોર્ટમાં એ છે કે આટલી મજબૂત સંસ્કૃતિ જાળવવાનું માધ્યમ જો લોકમેળો બનતું હોય, લોકોના જીવનનું ઘડતર માટેનું માધ્યમ બનતું હોય, તો આ સંસ્કૃતિ પર છીંડા લગાવવાનું કામ કોણ કરી રહ્યું છે અને કેમ કરી રહ્યું છે? ના ના, બિલકુલ આ રાજકીય એજન્ડા છે. જી. આમાં Okay. તમે ઇવેન્ટ કબજો કરી લ્યો, તમે ત્યાંનો બધો કબજો કરી લ્યો, તમે દરેક વસ્તુના આઈસ્ક્રીમના ચોકઠાનું 2 દિવસ વરસાદ આવી જાય તો એના પૈસા નો નીકળે એ માણસો. બરાબર છે. એમના આ લોકોએ રાઈડ લઈ આવ્યા હોય છે, પરપ્રાંતથી રાજસ્થાન ને ક્યાંથી રાઈડ લઈ આવે છે. જી, તો જી. એ લોકો પોતાનું જોખમ લે છે તો તમારે એક વહીવટી તંત્ર પાડવાનું છે. અને Okay. કદાચ એમને 2 પૈસાનો લોસ થયો હોય તો એ 2 પૈસાનો લોસ ભરપાઈ કરી દેવાનો. તમારે લોકમેળા સમિતિમાં એ પૈસા રાખીને શું કરવું છે? બરાબર છે. તમારે એ પૈસા ક્યાં વાપરવા છે? Okay. તમે સરકારના એમાંથી લોકમેળો કઈ પૈસા બનાવવાનું સાધન છે? લોકમેળો લોકોને, જે માણસ જે વિશ્વમાં છે ને ક્વોલિટી ઓફ લાઈફ કોને કહેવાય છે હું તમને કહું. જે માણસ છે ને મનથી અને પેટથી સબર હોય ને એ સંસ્કૃતિ છે ને હંમેશા ક્રાઇમ ઓછો થાય છે. ચોક્કસ, ચોક્કસ. લોકમેળો છે ને એ તમારું વેન્ટિલેશન છે. બિલકુલ. તમે ખેડૂતો છે, કામ કરીને આવ્યા હોય, સૌરાષ્ટ્ર આખામાંથી લોકો Yes, yes, ઘેર બિલકુલ. ઘેર સુનિલભાઈ, રોકાવા આપણે આવે. ચર્ચાની ચિંતા એટલે કરી રહ્યા છીએ કે તો લોકો એના ઘરમાં એક Yes, yes. આનંદનું વાતાવરણ બનતું, એક Okay. સાંસ્કૃતિક થ્રેડ કરતા હોય
ઠીક છે સુનિલભાઈ, આપણે ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે લોકોની ચિંતા પણ કરી રહ્યા છે, ચર્ચા પણ કરી રહ્યા છે, પછી આર્થિક ઉપાર્જનની વાત હોય તો પણ, કારણ કે એ લોકો રોજીરોટી પણ કમાવતા હોય છે. પિયુષભાઈ, મારો સવાલ એ છે સુનિલભાઈ કીધું એ પ્રમાણે કે આવી કમિટી કે સમિતિ બનાવીને શું ખરેખર એ પ્રકારની જવાબદારીમાં તંત્ર ના આવી શકે કે લોકોને વિશ્વાસ અપાવી શકે કે હા ભાઈ અહીંયા બધું જ સુરક્ષિત છે? સાચી વાત છે, તંત્રએ આ રીતે અંદર સમાવેશ કરવો જોઈએ કે આપણે કોઈ સંસ્થા ઊભી કરીએ છીએ, કોઈ યોજના બહાર પાડીએ છીએ તો આપણે ધાબે ચડીને બૂમો પાડીએ છીએ કે આ યોજના અમે કરી, અમે આ કામ કર્યું, અમે આ બિલ્ડિંગ બનાવ્યું, આ સેવા કરી, આપણે ધાબે ચડીને લોકોને જણાવીએ છીએ. તો આવી બાબતે આપણે સામેથી ધાબે ચડી કોને આખા ગામને સંભળાય રીતે કે ભાઈ આ સંસ્થા છે, આ મેળાની પરમિશન આપી છે, એમાં કઈ પણ હશે તો અમે બેઠા છીએ, તમે નિસંકોચ પબ્લિકને વિશ્વાસ ઉભો કરો તો નિસંકોચ જાઓ, તમે કઈ બી બનાવ બનશે તો અમે બેઠા છીએ, અમે બનાવ ના બને એવી પ્રયત્ન કરીશું. ઓકે, પરેશભાઈ મારો અવાજ આવી રહ્યો છે આપને? હેલો પરેશભાઈ, મારો અવાજ આપને આવે છે? આવે છે સર, આવે છે. યસ યસ પરેશભાઈ, અહીંયા મારો સવાલ જે સુનિલભાઈ નો જે આપને સવાલ છે, સુનિલભાઈ જ્યારે બોલતા હતા ત્યારે આપ ખરેખર બહુ સારું સ્માઇલ આપતા હતા. સવાલ એ છે કે સંસ્કૃતિ પર છીંડા કેમ લાગી રહ્યા છે? તો પછી જો આટલી મજબૂત સંસ્કૃતિ હોય, લોકમેળાના માધ્યમથી લોકોને મળતી હોય તો એમાં છીંડા કેમ લાગી રહ્યા છે? આમાં સર કેવી રીતે સાહેબે જે વાત કરી કે પરપ્રાંતીય એટલે પરપ્રાંતીય આઈપીએસ અને આઈએસ કક્ષાના જે અધિકારીઓ છે ને એ સૂચનો છે ને લાંબા ગાળાના વિરામ માટેના જે લાંબા સૂચનો છે એ સૂચનોની અંદર 70 થી 80% તો કાગળ આધારિત સૂચનો છે. હવે કાગળ આધારિત સૂચનો છે, જો કાગળ સારા છે તો રાઈટ નહીં તૂટે એવો થોડી કઈ એનો ચોક્કસ પરિમાણ છે. રાઈટની જે રિયલ સ્થિતિ છે, રાઈટની જે વાસ્તવિક હયાત સ્થિતિ છે એના માટેનો અમે સર એનડીટી રિપોર્ટ કરાવીએ છીએ. જો અમારો રાઈટની એનડીટી રિપોર્ટ છે એ જ અમારા માટેનું મેઇન અને મજબૂત હથિયાર છે. એટલે જીએસટી બિલ બાબતે બી સરકારને અમે રજૂઆત કરી હતી કે સાહેબ આ રીતની હાથ મેન્યુઅલની બનેલી કોઈ એવી રાઈડ હોય કે કોઈ એવી રીતની વસ્તુ હોય જેનું બિલ ખોવાઈ ગયું હોય અથવા બિલ જડતું ન હોય તો અમે અમારી જવાબદારી સેલ્ફ ડિક્લેરેશન થી ચલાવીએ, જવાબદારી સ્વીકારીએ છીએ. એટલે જો બિલ ન હોય તો રાઈડ નહીં તૂટે અને બિલ હોય તો રાઈટ તૂટે, એ બધી વસ્તુ જે સરકાર આને સંકલન કરે છે ને એ માટેની અમે રિક્વેસ્ટ કરી હતી, રજૂઆત કરી હતી, જે સરકારને યોગ્ય લાગી છે. એટલે હાલ પૂરતી જીએસટી બિલ માટે બી સરકારે એમ કીધું સેલ્ફ ડિક્લેરેશન અથવા સોગંદનામું એવો કઈ વચ્ચેનો રસ્તો કાઢીશું, એવી રીતની સરકારે વાત કરી છે અને કઈ એવી રીતનું વસ્તુ થશે નહીં. બિલકુલ પરેશભાઈ, આશા રાખીએ છીએ કે લોકોનો વિશ્વાસ વધે અને વિશ્વાસ તૂટે નહીં. પ્રદ્યુમનભાઈ, આ સંકલનનો અભાવ કેમ જોવા મળતો હશે? શું લાગે છે આપને, જો કદાચ આપનું ઓબ્ઝર્વેશન હોય તો આ સંકલનનો અભાવ કેમ જોવા મળતો હશે? એની પાછળ કોઈ ફાયદો કે કોઈ કારણ? આમાં બંને સંચાલકોએ અને અધિકારીઓએ પોતપોતાના હિસ્સામાં આવતી જવાબદારીઓ લેવાની જરૂર છે અને સંચાલકો એ જવાબદારી તો લેવા તૈયાર છે. અને અધિકારીની વાત કરીએ તો વધારે પડતા કડક નિયમો કરીને કદાચ પોતાની જવાબદારીમાંથી છટકવા માંગે છે. એમને કદાચ એ પણ હોય કે ના રહેગા બાત ને ના બજેગી બાંસુરી, આ કડક નિયમ કરો એટલે આ શક્ય જ ના બને. એટલે એક તો આમાં ભ્રષ્ટાચાર મોટો મળતો નથી, એટલે ભ્રષ્ટાચાર વગર કોઈને કામ કરવું ગમતું નથી. અને આ જે લોકમેળાનું જે મહત્વ છે સંસ્કૃતિમાં, આપણે ધર્મમાં પણ આપણે જોઈ છીએ કૃષ્ણ લીલા અને અનેક ધર્મસ્થાનોને અનેક લીલાઓનું આવા બધા ઉત્સવોનું આપણે ધર્મમાં પણ દર્શાવ્યું છે. અને જ્યારે સોશિયલ મીડિયા નહોતું ત્યારે યુવા લોકોને, યુવા દિલને મળવાનો આ એક માધ્યમ હતું. ત્યારે કહેવત હતી કે આપણે સૌરાષ્ટ્રમાં કહેવત હતી કે પ્રેમીઓને યુવાનોને મળવાનું કે ચૈત્રી ના ચૂક્યા ભાદરવાએ ભેગા થાય. બિલકુલ. ચૈત્ર મહિનાનો મેળો હોય ત્યારે જો ચૂકી ગયા હોય તો છેક ભાદરવાનો મેળો હોય ત્યારે ભેગા થાય. હવે આ સંસ્કૃતિ છે એને આજના યુવાનોને ખ્યાલ આવે કે ભૂતકાળ કેવો હતો, તો એને મહત્વ રાખવું, એની ઉપર આવા કડક નિયમો રાખીને આપણે હમણાં વાત કરી સુનિલભાઈ કે આઈપીએસ ને આ ને અમુક લોકોને ખ્યાલ નથી, બધું આંધળે બેરું કૂટાય છે ક્યારેક, અને વિકાસ અમુક ક્યારેક તો આખલાની જેમ કંટ્રોલમાં નથી અને એ આખલો નુકસાન કરી રહ્યો છે. એટલે વિકાસે પણ હવે થોડુંક મહામંથન કે મંથન કરવાની જરૂર છે કે એક એની લિમિટેશન હોય છે. યસ યસ યસ, ઠીક છે પ્રદ્યુમનભાઈ. સુનિલભાઈ, મારો અવાજ આવતો હોય તો એક ફરીથી એકવાર શોર્ટમાં સવાલ છે કે લોકોની સુરક્ષાના પરિપ્રેક્ષમાં સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે સંકલનનો અભાવ હોય કે કોઈ પણ પ્રકારની ખામી કચાશ રહી જતી હોય તો જવાબદાર કોને માનવા? કારણ કે અહીંયા ડિબેટમાં તમે જોડાયા તે પહેલા પરેશભાઈએ જવાબદારી લીધી, બાંહેધરી લીધી કે ભાઈ એમાં કોઈ ઘટના બને તો અમે તો જવાબદારી લેવા તૈયાર છીએ. તો લોકો શું સરકાર પાસે અપેક્ષા રાખે? કારણ કે અહીંયા આયોજકો આટલો મોટેથી બાંહેધરી આપતા હોય તો તંત્ર પાસે અપેક્ષા રાખે?
હું કઉ છું એ બેવડી જવાબદારી છે, Okay. બંને બાજુએથી જવાબદારી નિભાવવી જોઈએ. પણ જવાબદારી છે ને અત્યારે એવું થઈ ગયું કે જવાબદારીનો હાવ ઉભો કરી દીધો છે. અચ્છા. હું તમને કઉ છું કે તમારે ઘેર પ્રસંગ આવે છે, તમે પ્રસંગ કરો છો ને, લગ્ન બિલકુલ. પ્રસંગ હોય, 500, 1000, 2000, 5000, તમારે મોટી સપ્તાહ હોય તો 5, 10, 20,000 લોકો ભેગા કરો છો ને. હમણાં રાજકોટના રેસકોર્સ મેદાનમાં એક કથાકારની સભા થઈ, કથા થઈ હતી, જી. તો રોજ 20,000 લોકો આવતા હતા. ત્યારે કેમ બધા ત્યાં કુર્નિશ બજાવવા ઉભા રહી ગયા હતા? બિલકુલ. ત્યારે કોઈને સિક્યોરિટીનો 20,000 લોકો કે 50,000 લોકો એક મંડપમાં હોય ત્યારે આટલો કેમ દેખાડો નહોતો થયો? નહીં, પણ તમારા સુનિલભાઈ, દરેક ધર્મના, સરકારની તમારા ઈચ્છા ધર્મના શક્તિમાં જો ખોટ આશ્રય હોત- નીચે આવો ત્યારે હા. જુદી વાત, અને અહીંયા વાત જુદી આવે. એ ઠીક છે. બેવડા ધોરણો ન જોઈએ. સુનિલભાઈ, સરકારની ઈચ્છા શક્તિમાં જો અભાવ હોત, ખોટ હોત, તો પછી આ એસઓપી માં રાહત જ ના હોત ને સુનિલભાઈ. એ રાહત આપવી પડી કારણ કે એક અચ્છા. લોક દબાણ હોય બરાબર. અને મેળો ન થાય તો એ છે ને એ પદાધિકારીઓ ઉપર આવે. જે Okay. ભારતીય જનતા પાર્ટી જે ચૂંટાય છે ને એ લોકોના સેન્ટિમેન્ટ્સ ઉપર ચૂંટાય જી, છે. જી, જી. અને તમને ખબર છે કે સેન્ટિમેન્ટ્સમાં ભારતીય જનતા પાર્ટી એને કોઈ પહોંચી શકે એમ નથી. Yes. એટલે ક્યાંક ને ક્યાંક વચલો રસ્તો કાઢવો પડે એમ હતો. આ ધર્મ સંકટ હતું અને ધર્મ સંકટ દૂર Okay. કરવું એ એમની ફરજ હતી. એમણે કોઈ કઈ ઉપકાર નથી કર્યો. હું કહીશ કે આવા મેળા થવા જોઈએ જ્યારે હોય ત્યારે, અને એનું મૂળ સ્વરૂપ છે જળવાઈ રહે એવું પણ વિચારવું જોઈએ. ન એ પબ્લિસિટીનો મેળો થઈ જાય ચોક્કસ, એ પણ ચોક્કસ. વિચારવું જોઈએ. અને ઠીક છે. નાના બાળકોથી માંડીને જે યુવાનો છે જે આનંદ લેવા માંગે છે એ વર્ગને આમાં આવવાનું મન થાય એવા મેળા થવા જોઈએ. એમાં બિલકુલ. તમે ઇનોવેશન એવું લઈ આવો કે જે Okay. સંસ્કૃતિ સાથે જોડાયેલું હોય. હા, યસ, એટલે ક્રિએટિવિટી એકંદરે હું એવું લોકમેળામાં માનું બતાવવાની છું જરૂર કે છે. જવાબદારી બધાની છે, લોકોની બિલકુલ. છે, પ્રજાની છે, અને જે રાઇટ્સ વાળા ભાઈઓ હોય કે બીજા કોઈ હોય બધાની જવાબદારી છે. Okay. અને બધાએ પરેશભાઈ, જેમ પરેશભાઈ, ઘરે આમાં પ્રસંગ હોય આ તો મેળો આપણે યોજાય- જવાબદારીઓ વેચી લેવાની ઠીક છે, અને પોતાના સુનિલભાઈ. ભાગની જવાબદારી નિષ્ઠાપૂર્વક Okay. નિભાવવાની રહે. ઓકે સુનિલભાઈ, પરેશભાઈ, આ લોકમેળો યોજાતા હોય છે, એમાં લોકોની સુરક્ષા માટે આપને બાંયધરી તંત્ર તરફથી કેટલી મળતી હોય છે? આપે તો કીધું કે અમે લોકો તૈયાર છીએ અને અમે લોકો પૂરેપૂરી બાંયધરી લઈએ છીએ, પણ આપને તંત્ર તરફથી કેટલી બાંયધરી મળતી હોય છે? સર, હું મારી વ્યક્તિગત વાત કરું, હું છેલ્લા 22 વર્ષથી ઇવેન્ટ મેનેજમેન્ટના કામકાજમાં જોડાયો છું. જી. ગુજરાતમાં એવું કોઈ કામ નહીં હોય જેની અંદર મેં મારા નામે વ્યક્તિગત હા. લાયસન્સિંગ 15 થી 20 લાયસન્સ એક નાના નાના ગામડામાં હજારોની સંખ્યામાં મેં મારા નામે લાયસન્સ ઇસ્યુ કરી લીધા છે અથવા Okay. કર્યા છે. પણ જી. એક નાનકડી એફઆઈઆર બી મારા નામે અથવા કોઈ બનાવ કે ઘટના બાબતે મારા નામે ગુનો નથી નોંધાયો. જી. દર વર્ષે અમે પોલીસ વેરિફિકેશનનો સેલ્ફ દાખલો લઈએ છીએ કે અમે કોઈ ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલા નથી. બિલકુલ. એવી રીતે તમામ સભ્યો અને સ્ટાફનો બી અમે આવો પોલીસ વેરિફિકેશનનો દાખલો સરસ. લઈએ છીએ અને સરકાર સામે રજૂ કરીએ છીએ. અને સરકાર તરફથી તો આમ જોવા જઈએ ને સર, તો ખાલી એક આ લાયસન્સિંગના કામકાજમાં કાગળોની આંટી મૂટી થઈ અને આ ગેમિંગ ઝોનના બનાવમાં થયું. બાકી દરેક Okay. સેક્ટરોમાં દરેક જગ્યાએ સરકાર તરફથી, પોલીસ તંત્ર તરફથી અને સરકારી ખાતાઓ તરફથી ઠીક છે, સહકાર ઠીક છે, મળતો જ હોય પરેશભાઈ. સર. હા સર, હા સર. ઓકે પરેશભાઈ, અરવિંદભાઈ, આપની છેલ્લી પ્રતિક્રિયા, સમયની અવધિ નડી રહી છે, છેલ્લી પ્રતિક્રિયા આપની. છેલ્લી પ્રતિક્રિયા સાહેબ, અત્યારે જે સરકારે અમને રાહત આપી છે અને મેળા મનોરંજન રાઇડો લાગશે ઓકે. એટલે ભાઈ સુનિલભાઈ કીધું કે રાઇડ વગરનો મેળો, એટલે આપણે ગુજરાતીમાં કહેવત કહીએ કે વરાજા વગરની જાન, એ તો પોસિબલ જ નથી. એટલે હવે બરાબર. રાઇડો સાથે પબ્લિક મને રાજકોટના ને હું તો આખા ગુજરાતમાં મેળા થવાના છે. જી, જી, જી. તો લોકોને આનંદ મળવાનો છે. ઓકે. અને સાહેબ અત્યાર સુધી આપની જેટલી ઉંમર હશે એમાં તમે વિચારો કે ક્યાંય પણ કોઈ લોકમેળામાં કોઈ બનાવ બન્યો હોય, જી, કોઈ જી. રાઈડ તૂટી ગયું હોય, એવું કોઈને પણ યાદ હોય હજી તો સુધી, કયો. હા, બિલકુલ, આ yes. તો પણ સાહેબ ક્યાંય પણ ગેમિંગ ઝોનનો ચોક્કસ. બનાવ બને તો મેળા બંધ કરાવો, મોરબીનો પુલ તૂટે તો કે મેળા હા, બંધ બિલકુલ, કરાવો, પછી કાંકરિયા આપણે હરણી કાંડ બને વડોદરામાં તો કે મેળા ઓકે. બંધ કરાવો. હા, એટલે એ બધી અને ભાઈ બાબતોમાં ધ્યાન મેળામાં રાખવાની જરૂર છે. મેળા બંધ કરાવો. આમાં ઠીક કેમ છે તમે પ્રદ્યુમનભાઈ, શોર્ટમાં મેળામાં આપની કોઈ છેલ્લી બનાવ- કમેન્ટ લોકોને અપીલ. પ્રદ્યુમનભાઈ. જી, સરકારે અનેક બાબતોમાં તટસ્થતા બાબત સાહસી થવાની જરૂર છે. ઓકે. શાસનમાં અનેક બાબતોમાં બેધારી નીતિ દેખાય છે. જી, 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 જી. એટલે આપણે હમણાં જ જોયું કાનાભાઈ અમૃતિયા 700 લોકો લઈને વિધાનસભાની અંદર સચિવાલયમાં જઈ શકે છે. અન્ય માણસે કેટલી પ્રોસેસ કરવી પડે છે એ જે સચિવાલયમાં જાય એને ખ્યાલ હોય. બરાબર છે. એટલે આવી બેધારી નીતિથી હવે પ્રજાને છુટકારો અપાવો ઓકે. અને ઠીક છે. તટસ્થ બાબત વિચારો. યસ, સુનિલભાઈ, શોર્ટમાં આપની લાસ્ટ કમેન્ટ્સ લોકો માટે ખાસ મેળામાં જઈ રહ્યા છે. બિલકુલ લોકો માટે એટલી કે આપણે જવાબદારી છે. આપણે બધા આવા કોઈ પણ કાર્યક્રમો હોય, કોઈ ઇવેન્ટ હોય કે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, એ બધા જવાબદારીથી લોકોની પણ એક જવાબદારી હોય છે કે કોઈ જગ્યાએ જ્યારે આટલું અનિયંત્રિત ઓડિયન્સ થતું હોય તો સ્વયં નિયંત્રણ પણ જરૂરી હોય છે. બીજું, આ આખો વિવાદ છે ને માત્ર એક પરસોત્તમભાઈ રૂપાલા જેવા આપણા જે સાંસદ છે ને, જે લોક સાહિત્યની ચેનલ પણ ચલાવે છે અને લોક જીવન સાથે બહુ જોડાયેલા છે, એમને રાજકોટનો મેળો
સોંપી દેવો જોઈએ કે તમે અચ્છા, અધિકારી બિલકુલ, સાથે કહી બિલકુલ. દો ને અધિકારીઓને તમે ઠીક કહી છે. દો કે ભાઈ આનો ઓકે. લોક રીતે લોક Yes, બને સુનિલભાઈ. એ મેળો માટે તમે આયોજન ઠીક છે. કરો અને પિયુષભાઈ, આપની લાસ્ટમાં લાસ્ટ કમેન્ટ લોકો માટે લોકોને આપી. સાંસદ સાથે કરવાનું ઓકે સુનિલભાઈ, ખૂબ સારી વાત કરી આપે. પિયુષભાઈ, આપની લાસ્ટ કમેન્ટ. સરકારે એસઓપી જાહેર કરી છે, એક સારી વાત છે. મેળા આયોજકોને પણ થોડી રાહત મળી છે, એમના કર્મચારીઓને પણ થોડું રોજગારી પ્રાપ્ત થઈ છે, બધું ઘણું સારું છે, એમને આ જવાબદારી લીધી ઘણી સારી છે. પણ જનતાને હું એક જ વાત કહીશ કે અત્યાર સુધીના કોઈ પણ બનાવો બન્યા છે એમાં કોઈએ પોતે જવાબદાર જે બેઠા છે એ લોકોએ કોઈએ એવું નથી કીધું કે આ મારી જવાબદારી કે મારી ભૂલથી થયું છે. બરાબર. એટલે આપણે ભરોસાની ભેંસ પાડા જણે એવા ભરોસે રહેવાનું નહીં. જનતાને મારે એક જ વિનંતી કે આપણે આપણી જવાબદારીથી જવાનું. જો રાઇડ્સમાં જગ્યા ના હોય તો આપણે રાઇડ્સ બેસવાનું ટાળવાનું, પણ ઓવરલોડની પ્રતિક્રિયામાં જવાનું નહીં. બિલકુલ. જેના કારણે અકસ્માત બને અને આપણે આપણી સલામતી જાતે રાખવાની છે. આટલું જ ખરેખર જનતાને મારી આટલી જ વિનંતી. ચોક્કસ. દર્શક મિત્રો, આ જેટલા પણ મહાનુભાવો ચર્ચા કરી રહ્યા હતા તેમણે ખાસ નિષ્કર્ષ એ કાઢી રહ્યા છે કે અહીંયા રાઇડ્સ તો હોવી જ જોઈએ. મેળાનું નહીં તો રસ ના રહી શકે, મેળાની મજા ના આવી શકે. પણ આપણે છેલ્લે એક બાબત તો ખાસ નોંધવી રહી કે દરેક વ્યક્તિએ પોતાનું ધ્યાન અને પોતાની સલામતી રાખવી જરૂરી છે. જેમ એક બહુ મહત્વનો શબ્દ વધારે પડતો પ્રચલિત થયો છે આત્મનિર્ભર, તો કદાચ આપણે એ પણ માની રહીએ કે સમન્વય હોય કે ના હોય, સંકલન હોય કે ના હોય, આત્મનિર્ભર રહીને પોતાની સલામતી પોતે રાખવી એ પણ જરૂરી બાબત બની જાય છે. આપણે ધ્યાન રાખવું કે અહીંયા જો આપણને કોઈ પ્રકારનું જોખમ દેખાતું હોય તો ત્યાંથી એને દૂર રહેવું ખૂબ જરૂરી બની જાય છે. આખરે આ જે મેળો છે તે મનોરંજન બને, ના કે મોકાણ. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું. આ ચર્ચામાં આપ સૌએ ભાગ લીધો. પિયુષભાઈ, અરવિંદભાઈ, પરેશભાઈ, પ્રદ્યુમનભાઈ અને સુનિલભાઈ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ફરી મળીશું ચર્ચા છેડે ચોકમાં એક નવા વિષય સાથે આવતીકાલે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.